ભાગવત મહાપુરાણ યજ્ઞમાં આપણે ઉપસ્થિત થયા છે. ભાગવતમ પુરાણનો આપણો મહિમા તો વિશે જાણીએ જ ને, પ્રભુજીના મુખારવિંદથી આપણે સાંભળીશું. તો આપણે જરૂર છે ફક્ત શ્રવણ કરવાનું, સુંદર રીતે શ્રવણ કરવાનું. ભગવાનની કથા એ કથા અમૃત છે. કથા અમૃતને આપણે જીવનમાં લઈને આપણે જીવનને ધન્ય કરવાનું છે. કલિકાળમાં સર્વશ્રેષ્ઠ જે ભગવાનનું જે વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવતમ છે. તો એમને જેટલો પણ રસ આપણે લઈ શકીએ એટલો ઉત્કંઠાથી, શ્રદ્ધાથી, પ્રેમથી લઈશું તો અવશ્ય આપણું જીવન ધન્ય થઈ જશે. તો આપણને જે આજે તક મળી છે, પ્રભુજી સર્વ એમની ટીમ દ્વારા આપણને જે એક સુંદર ભાગવત કથાનું રસપાન કરવાની તક મળી છે એને આપણે ગુમાવવાનું નથી. કારણ કે આપણી જીવનની એક એક ક્ષણ ખૂબ જ વેલ્યુબલ છે, ખૂબ જ કિંમતી છે. તો આપણે એનો એક એક પળનો આપણે લાભ લઈએ, ભગવાનની સુંદર કથાનું શ્રવણ કરીએ ને ભગવાનમય રહીએ, ભગવાનના પ્રેમમાં રહીએ અને આ તકનો આપણે લાભ લઈને આપણે જીવનને ધન્ય કરીએ. તો આજે આપણે ભાગવત સપ્તાહને આપણે જે વક્તા શ્રીમાન જય ગોવિંદ પ્રભુ પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજજીના પટ શિષ્ય છે. પ્રભુજી નાની મોટી કથાઓ પણ આપણે કરતા રહીએ છીએ આપણા શહેરમાં, અને આ રીતે ભાગવત સપ્તાહ પણ વારંવાર હરિદ્વારમાં પણ એમના દ્વારા મુખારવિંતી કરવામાં આવે છે. તો એ પ્રભુજીનો પણ બહુ પ્રેમ છે ભાગવત પ્રત્યે, અને એટલા માટે ઉત્કંઠાથી, પ્રેમથી, શ્રદ્ધાથી પ્રભુજી પણ એ વ્યક્ત કરે છે. આપણી જરૂર છે ફક્ત શ્રવણ કરવાની. જે નવધા ભક્તિનો જે પ્રથમ સ્ટેપ છે શ્રવણ. જેટલી ભગવાનની કથા આપણે જેટલી શ્રવણ કરીશું, પ્રેમથી શ્રદ્ધા થશે, એટલો આપણો ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્કૃષ્ટ થશે. અને વાસ્તવમાં આપણે જે આપણું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિનો, આપણે આ જીવનમાં પ્રાપ્ત કરી શકીશું. કારણ કે ભગવદ્ ગીતા એ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી દિવ્ય વાણી છે અને શ્રીમદ ભાગવતમ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો એ રીતે નિત્ય ભગવાનમય રહી છે. ભગવાનની પ્રેમમાં, સેવામાં આપણે હંમેશા જોડાયેલા રહીએ. જ્યાં પણ આપણે તક મળે છે સેવા કરવાનો, એ સેવા કરવાનો અવસર પણ આપણે ગુમાવવાનો નથી. ને સુંદર જે કથા કરવાનું છે આપણે આ સત્રમાં બિલકુલ ગુમાવવાનું નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પ્રભુજીને આપણે પ્રાર્થના કરીશું કે ભાગવત કથાનું આપણે શ્રવણ કરાવે, પણ પ્રેમથી, શ્રદ્ધાથી તમે પ્રભુજીનો પણ આપણે એકવાર મહામંત્ર, દિવ્ય મહામંત્ર દ્વારા અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ
Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Om Namo Bhagavate Vasudevaya નમો ભગવતે વાસુદેવાય Om Namo Bhagavate Vasudevaya ઓમ નમો ભગવતે વાસુદેવાય Om Namo Bhagavate Vasudevaya ઓમ નમો ભગવતે વાસુદેવાય Narayanam Namaskrityam નારાયણં નમસ્કૃત્યં Naram Cheva Narottamam નરો ચૈવ નરોત્તમં Devim Saraswati Vyasam દેવીં સરસ્વતી વ્યાસં Tato Jayo Mudirahe દેવકી નંદનાય ચ Nanda Gokumaraya નંદગોપકુમારાય Govindaya Namo Namo ગોવિંદાય નમો નમઃ Om Agnanatimirandasya Jnanam Janasalakaya Chakshumilidam Yena Tasmai Shri Gurve Namah Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayam Padaki Swapadankitam Namo Vishnu Padaya Krishna Prishtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Tinamine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pashyata Deshatarine He Krishna Karuna Sindhu Dina Bandhu Jagatpate Gopesh Gopika Kanta Radha Kanta Namostute Tapta Kancana Gaurange Sri Radhe Vrindavaneshwari Vishvanu Sute Devi Pranami Hari Priye Vancha Kalpatarubhyasya Kripa Sindhu Bhayevacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namo Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Siva Sadikor Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Guruve Gaurachandraya Radhikaya Twadalaya Krishnaya Krishna Bhakta
તદભક્તાય નમો નમઃ તદભક્તાય નમો નમઃ. હરે કૃષ્ણ. સુંદર હરિદ્વાર ક્ષેત્રની અંદર ભગવાનની ગુણ મહિમા, ભગવાનની ગાથા, શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવાનો શું અવસર આપણને પ્રાપ્ત થયો છે. કહેવામાં આવે છે સુંદર, માં ભાગવતી ગંગાના તટની ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર ભાગવત ગંગામાં સ્નાન કરવાનો શું અવસર આપણને પ્રાપ્ત થયો છે. કહે છે કે બેવ હાથમાં લાડુ ભાઈ, એક તો ભાગવતી ગંગા અને બીજી વૈષ્ણવી ગંગા. આ બેવ ગંગાની અંદર સ્નાન કરવાનો શું અવસર પ્રાપ્ત થયો છે. અરે કહે છે કે શ્રવણ કરવા વાળા ભક્તનો તો ભાગ્ય તો જો ભાઈ, જેનું ભાગ્ય દેવતાઓ પણ એમ કહે છે, દેવતાઓની પણ તોલે નહીં આવે. દેવતાઓ પણ ઈર્ષા કરે છે કે આને એવું કયું કાર્ય કર્યું છે કે જેને શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને કહે છે, દેવતાઓ કહે અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, ભાગ્ય હિ ઉજ્જવલહમ. આ ભાગવત એટલું ઉજ્જવળ છે એનું કે જેને ભગવાન શ્રી હરિની વૈષ્ણવી, શ્રી હરિની ગંગા, ભાગવત ગંગા, હરિ ગંગા, વૈષ્ણવ ગંગા, વૈષ્ણવી ગંગા, આ બે અવસર એક સાથે પ્રાપ્ત થવું. ભાગવત ગંગા થાય આપણી બાજુ ત્યાં ગુજરાતમાં, સુરતમાં શું અવસર મળે, પણ સાથે સાથે વૈષ્ણવી ગંગા, જેને ભગવાનના ચરણ કમરમાંથી અવિરત નીકળતી ગંગા, એનું પણ સ્નાન. આહા, અહો ભાગ્યમ. દેવતાઓ કહે અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, ભાગવત ઉજ્જવલહમ. આનું ભાગ્ય તો જો, શું કાર્ય કર્યું છે એવું. એક મહાન કાર્ય આપે કર્યું છે, એની સરાહના હું કરું છું આપના તરફથી. એક મહાન કાર્ય આપે ઈ કર્યું છે કે આપણે વૈષ્ણવનો સંગ પ્રાપ્ત કર્યો છે. વૈષ્ણવનો સંગ પ્રાપ્ત કર્યો છે આપણે. અને વૈષ્ણવના સંગની અંદર જ આવા શું અવસર પ્રાપ્ત થાય છે આપણને. કહે છે રાજસૂર્ય યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, ત્યારે ભગવાનના ચરણની રજ પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાનના ચરણ પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. શું આપણામાં એવી યોગ્યતા છે રાજસૂર્ય યજ્ઞ કરવાની, અશ્વમેઘ યજ્ઞ કરવાની? નહીં ને. કરવો હોય તો અગાઢ સંપત્તિ જોઈએ, અને અગાઢ સંપત્તિ કરતા એવું સૈન્ય બળ, એવું બળે જોઈએ ભાઈ સાથે. આપણી યોગ્યતા નથી, પણ શાસ્ત્ર અહીંયા બહુ સુંદર કહે છે, અતિ સુંદર કહે છે આપના માટે. કહે છે પદ્મ પુરાણની અંદર બ્રહ્માજી 4 કુમારો ની સાથે નારદ મુનિના સંવાદની અંદર કહે, આહા, અશ્વમેઘ સહસ્ત્રાણી રાજ સૂર્યતાની ચ. અશ્વમેઘ સહસ્ત્રાની, સહસ્ત્રાની અશ્વમેઘ જે છે ને એ હજારો અશ્વમેઘ કર્યા હોય. સહસ્ત્રાની યાની કે હજારો અશ્વમેઘ યજ્ઞ કર્યા. રાજ સૂર્ય સતાની ચ, સેંકડો રાજ સૂર્ય કર્યા હોય. ભાગવત યથા ભાગવતામ કથાયાતમ કલાનમ હિસ્તની સોસિસમ. કહે છે કે જેને હજારો અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય, જેને સેંકડો વાર રાજસૂર્ય યજ્ઞ કર્યા હોય, એનું જે ફળ પ્રાપ્ત થાય ને, એ ફળના 16મા ભાગ પણ, એ ફળનું 16મા ભાગ પણ ભાગવત કથા શ્રવણ કરવાના ફળના બરાબરની અંદર આવી શકતું નથી.
યાની કે ભાગવત કરવાનું ફળ જે છે ને, ભાગવત શ્રવણ કરવાનું જે ફળ છે ને, એ અશ્વમેઘ, હજારો અશ્વમેઘ યજ્ઞ કરવા કરતા પણ, રાજ સૂર્ય સેંકડો વાર રાજ સૂર્ય યજ્ઞ કરવા કરતા પણ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું ફળ, એનાથી બી અદ્ભુત ફળ પ્રાપ્ત કરી શકાય છે. અને કહે છે યત્ર યત્ર મહી ભાગે વૈષ્ણવી વર્તે તે કથા. જ્યાં જ્યાં પણ ભગવાન શ્રી હરિની કથા વર્તે તે કથા, વૈષ્ણવી ભાગવતી કથા, ભગવાન અને ભગવાનના શુદ્ધ ભક્તોની કથા જે છે ને એ થાતી હોય છે. સાનિધ્ય તત્ર ભાગવતમ જણાહિતિ કદાયચ. સાનિધ્યમ તત્ર, ત્યાં ભગવાનનો સંગ પ્રાપ્ત કરે છે. યત્ર યત્ર મહી ભાગે, જે પણ સ્થાને, જે જગ્યા પર જે સ્થાનની ઉપર ભગવાન શ્રી હરિની કથા થઈ રહી હોય છે, વૈષ્ણવી વર્તે તે કથા, ત્યાં સ્થાન પર કથા થાય. સાનિધ્ય તત્ર ભાગવનમ, ત્યાં ભગવાન નિત્ય નિરંતર ભગવાનનો સંગ પ્રાપ્ત થાય છે એને. યાની કે સીધી ભાષામાં કહીએ આપણે તો ત્યાં ભગવાન બિરાજમાન હોય છે. જહાતી તે કદાયચ, કહેવામાં આવે છે ઉસ સ્થાન કો કભી નહીં છોડતે હે ભગવાન. એ સ્થાનને ભગવાન ક્યારેય નથી છોડતા. કયા સ્થાનને? જ્યાં ભાગવત કથા થઈ રહી છે, ભગવાન શ્રી હરિની કથા થઈ રહી છે. બહુ સુંદર કહેવામાં આવે છે કે પૃથ્વીના જે જે ભાગની ઉપર ભગવાન શ્રી હરિની કથા થાય છે, ત્યાં ત્યાં ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિ તેવા સ્થાનને ક્યારેય ત્યાગતા નથી, એવા સ્થાનને. અને સાચી જ વાત કહેવામાં આવે છે ભાઈ. એટલા જ માટે 5000 વર્ષ પૂર્વ ભગવાન જ્યારે આ ધરાધરની ઉપર બિરાજમાન હતા, એમ કહેવામાં આવે છે 5000 વર્ષ પૂર્વ ભગવાન શ્રી હરિની કથા નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર, નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર માં ગંગાના તટની ઉપર 88,000 ઋષિ મુનિઓની સાથે સુત ગોસ્વામી દ્વારા ભગવાન શ્રી હરિની કથા ગાવામાં આવી હતી. આજે પણ એ સ્થાન એટલું પવિત્ર સ્થાન છે, એટલા માટે એને એટલું પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. ભગવાન આવા સ્થાનને ક્યારેય ત્યાગતા નથી અને સદાના માટે આવા પવિત્ર સ્થાનની અંદર ભગવાન એનો વાસ કરે છે. ભગવાન નૈમિષારણ્ય ગંગાના તટની ઉપર, અહીંયાથી થોડા જ કિલોમીટર દૂર છે નૈમિષારણ્ય. હરિદ્વાર ક્ષેત્ર જ ગંગાનું તટ જ લાગે. જ્યાં 88,000 ઋષિ મુનિઓ, એમ કહેવામાં આવે કોઈ ભગવાનનું એવું પવિત્ર કાર્ય જે છે ને, એ કાર્યનું આહ્વાન કરીને ભેગા થયા હતા, એકત્ર થયા હતા કે આપણે ભેગા થઈએ અને એક ભગવાનનું મોટું કાર્ય કરીએ. સુરતવાસીઓના મનમાં એમ થયું કે હાલો આપણે એક ભેગા થઈને સુંદર હરિદ્વારની અંદર ભાગવત કથાનું આયોજન કરીએ. આ એક ભગવાનનું પવિત્ર કાર્ય છે. એની અંદર બધા જ વૈષ્ણવ ભક્તો બધા એક સાથે, એક સાદથી બધા જોડાઈ ને ભગવાનની પવિત્ર દિવ્ય કથાને, પવિત્ર કથાને સાંભળી પોતાના મનને પવિત્ર કરે. ભગવત ભક્તિના પ્રાપ્ત થયેલું પ્રેમ રસ જે છે, એ પ્રેમ રસ હૃદયની અંદર અનુભવે. આવી જ કઈ જિજ્ઞાસા લઈને 5000 વર્ષ પૂર્વ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓ ભગવાનનું એવું કોઈ પવિત્ર કાર્ય કરવા માટેનું જિજ્ઞાસા કરીને એકત્ર થયા બધી જગ્યા પર. અને કહેવામાં આવે છે કે આવા મોટા મહાન યજ્ઞ કાર્યનું આયોજન જ્યારે કરવામાં આવે, ત્યારે એમ કહેવામાં આવે છે કે વિશ્વના ખૂણે ખૂણેથી બધી જ જગ્યા પર સંતો, મહાત્માઓ, વૈષ્ણવો, સાધુજન એક સાથે જ બધા ભેગા થઈ અને કહેવામાં આવે છે શું કાર્ય કરવું છે? તો કે દ્વાપર હજુ આવવાનું, દ્વાપર હજુ પૂરો થવાનો, કળિયુગની એન્ટ્રી થવાની હતી.
તો કે એક યજ્ઞ કાર્ય કરો, એક એવું મોટું યજ્ઞનું આયોજન કરીએ કે જે યજ્ઞની અંદર સ્વાહા સ્વાહા આહુતિ આપી ભગવાન એ આહુતિને સ્વીકાર કરે અને ભગવાનની પ્રસન્નતાના કારણે આમ આપણે જે છે ને એ ભગવાનની કૃપાવંત થઈએ, કૃપાને પ્રાપ્ત કરીએ. આપણે મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સુંદર આયોજન થાય. યજ્ઞ પ્રજ્વલિત કરવાની તૈયારી હતી. યજ્ઞ ગોઠવ્યો, યજ્ઞકુંડ બનાવ્યું, યજ્ઞની પ્રજ્વલિત કરવાની તૈયારી હતી. અને મહાન વૈષ્ણવ આચાર્ય તો ત્યાં સુધી કહે છે, એમ કહે છે કે ઋષિ મુનિઓ મંત્ર ઉચ્ચારણ કરતા અગ્નિનું આહ્વાન કરવા પહેલા જ અગ્નિદેવ જે છે ને એ અગ્નિદેવ પ્રગટ થઈ ગયા. કેમ કે ભગવાનનું કાર્ય કરી રહ્યા છે ને આ લોકો. આચાર્યો વ્યંગમાં કહે છે કે અગ્નિદેવ જે છે ને એ અગ્નિદેવ આપોઆપ પ્રગટ થઈ ગયા. એમાં ધીરે 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 ધુમાડો નીકળતો થયો. યજ્ઞની અંદર ધુમાડો નીકળવા માંડ્યો. એટલી જ ક્ષણની અંદર એમ કહેવામાં આવે છે, એટલી ક્ષણની અંદર ભાગવત પ્રણયમ, ભાગવત નિષ્ઠ બલદેવજીના કૃપાપાત્ર રોમહંસજીના શિષ્ય સુત ગોસ્વામી જે છે ને એ સુત ગોસ્વામી ત્યાં બિરાજમાન થઈ જાય છે. અગ્નિના કુંડની માંથી થોડો થોડો ધુમાડો નીકળી રહ્યો હતો. મંત્ર ઉચ્ચારણ છે, એ મંત્ર ઉચ્ચારણનું જે છે ને એ શરૂઆત થઈ રહી હતી. પણ એ જ ક્ષણની અંદર પરમ ચુડામણી એમ કહેવામાં આવે સૂત ગોસ્વામી જે છે એ સૂત ગોસ્વામી ત્યાં પધારે છે. અને જ્યારે સૂત ગોસ્વામીને 88,000 ઋષિમુનિઓ જે છે એ એમને નિહારે છે, જોઈ છે, એમના દર્શન કરે છે. એટલી ક્ષણની અંદર 7 પ્રણામ, દંડવત 7 પ્રણામ કરે છે. અહો ભાગ્યમ અમારું, અહો ભાગ્યમ અમારું. આ ભગવાનના એવા મહાન પવિત્ર કાર્યની અંદર આજે આવા ભાગવત રસિક, ભાગવત ભૂષણ આવા સુત ગોસ્વામી જે છે એ અમારા આવા પવિત્ર કાર્યની અંદર ઉપસ્થિત થયા છે. હવે એમ કહેવામાં આવે છે કે આ યજ્ઞ કુંડ છે ને એ યજ્ઞ કુંડ એને ઓલવી નાખો. એમાં દૂધ નાખી, જળ નાખી ને ઓલવી નાખો. કારણ એ છે કે આ ભગવાનની ગુણ મહિમા સદાના માટે મુખેથી ગાવા વાળા એવા સુત ગોસ્વામી જે છે એ જો અહીંયા બિરાજમાન થયા હોય તો એના મુખે દ્વારા ભગવાન શ્રી હરિની ગંગા રસ, ગંગા ધારા જે છે ને એ જ શ્રવણ કરવાના ભાવથી આપણે બધા અહીંયા ભેગા થયા હોય. કદાચ એવું લાગે છે ભગવાનનું કદાચ આ સુંદર આયોજન હોય. સુત ગોસ્વામીના ચરણની અંદર પ્રાર્થના કરે, વિનંતી કરે કે હે ભાગવત ભૂષણ, હે ગુરુવર, આપ મને શ્રીમદ ભાગવત કથા, મહાભાગવત કથા, ભગવત રસ જે છે ને એ અમને શ્રવણ કરાવરાવો. આ હવન જે છે એ અમને બંધ કરાવો. સુત ગોસ્વામીને જોતા જ તે કાર્યને તિલાંજલિ આપી માત્ર ભગવાનના વૈષ્ણવો જે છે એના મુખેથી ભગવાન શ્રી હરિની કથા થવી જ જોઈએ. આનાથી સર્વશ્રેષ્ઠ બીજું કોઈ કાર્ય નથી. આ જ વસ્તુનો એક મત થઈ બધા જ 88,000 ઋષિ મુનિઓ જે છે એ સુત ગોસ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી અને કહે છે આપ અમને શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરાવરાવો. બોલો ભાગવત મહાપુરાણ કી જય. સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓનો ભાવને જાણી ગયા. અને કેમ નહીં હોય, શ્રોતા હોય ને એને શ્રોતાઓનો જે ભાવ જે છે અને એ શ્રોતાઓના ભાવના અનુરૂપ થઈને વક્તા જે છે ને એના હૃદયની અંદર ભગવાન અને ગુરુ આચાર્ય જે છે ને એ અંદર બિરાજમાન થઈ જાય છે. અને એને કહે છે કે શ્રોતાઓ જો સ્વર્ણ શ્રોતાઓ જે છે એ શ્રોતાઓ જો સારા પ્રાપ્ત થતા હોય તો એમ કહેવામાં આવે છે વક્તાઓ પણ ભગવાનની દિવ્ય પ્રેમ રસ લીલાની ધારાને જે છે ને વહેરાવી દે છે ભાઈ. અને સુત ગોસ્વામી દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ જે છે એ ભાગવત મહાપુરાણ કહેવામાં આવે છે
કહે છે કે એક વાર પરિસિદ્ધ મહારાજની કથા સુખદેવ ગોસ્વામી દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણનું જે વર્ણન થયું છે ને, એ શ્રીમદ ભાગવત મહાપુરાણ સુખદેવ ગોસ્વામી, સુત ગોસ્વામી જે છે, એ સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સંભળાવી રહ્યા છે. શું કહે છે સુત ગોસ્વામી? એકવાર પરિસિતે કથા વક્તુ સભયામ સ્થિતે સુકે સુધા કુંભે ગૃહીત્વે દેવતાસ્તત્ર સમાગમ દેવાંસ્તત્ર સમાગમમ. બહુ સુંદર કહે છે કે એક વાર ગંગાના તટની ઉપર સુખદેવ ગોસ્વામી મહારાજ દ્વારા પરિસિદ્ધ મહારાજને શ્રીમદ ભાગવત મહાકથા જે છે, ભાગવત મહાપુરાણની કથા જે છે, એ બેઠા હતા સભાની અંદર અને ભાગવત મહાપુરાણ કથાને શ્રવણ કરાવી રહ્યા હતા. ત્યારે એમ કહેવામાં આવે છે કે દેવતાઓ જે છે ને, એ અમૃતનો કુંભ જે છે લઈને ત્યાં આવ્યા. અમૃતનો કુંભ ત્યાં લઈને આવ્યા. બધા જ દેવતાઓ સુખદેવ ગોસ્વામીને પ્રણામ કરે છે. જ્યાં પણ ભાગવત કથા થતી હોય ને, તો ત્યાં એમ કહેવામાં આવે છે કે દેવતાઓ જે છે ને, એ દેવતાઓ પણ પોતાના ભાગ્યને કોસે છે કે અમે લોકો ઐશ્વર્ય સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવા માટેનું કદાચ ફળની આકાંક્ષા રાખી હતી, તો એ ફળની આકાંક્ષાના ફળથી અમને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું છે. પણ આ ભૂલોકના જીવ જે છે ને, એ ભૂલોકના જીવો એવા કયા કર્મ કર્યા હશે, એવા કયા કાર્ય કર્યા હશે કે જેને ભાગવત પુરાણ, ભાગવત રસ એને પ્રાપ્ત થાય છે. ભગવાનની પ્રેમ લીલા અને રસને પ્રાપ્ત કરી રહ્યા છે. એટલા માટે કહે છે કે જ્યારે પરિસિદ્ધ મહારાજને આ કથા સંભળાવી રહ્યા હતા અને સભાની અંદર બેઠા હતા ને, ત્યારે દેવતાઓ જે છે ને, એ કુંભનું, એમ કહેવામાં આવે સ્વર્ગનું જે છે અમૃત કુંભ જે છે, એ સાથે લઈને આવ્યા. સ્વર્ગનું અમૃત કુંભ છે એ સાથે લઈને આવ્યા અને સુખદેવ ગોસ્વામીજીને કહે છે, પ્રણામ કરતા કહે છે કે હે ગુરુવર્ય, આ અમૃત કુંભ જે છે, આ અમૃતનું કુંભ જે છે ને, આમાંથી અમૃત જે છે એ તમે પરિસિદ્ધ મહારાજને પીવરાવો. પરિસિદ્ધ મહારાજને તમે પીવરાવો અને આપના મુખેથી જે ભાગવત અમૃત રસ ધારા જે છે ને, એ વહી રહી છે ને, એ ભાગવત રસ અમૃત ધારા એ અમને પીવરાવો તમે. કારણ કદાચ માની લ્યો પરિસિદ્ધ મહારાજ જે છે એને 7 દિવસનો શ્રાપ આપવામાં આવ્યો છે. 7 દિવસની અંદર એનું મૃત્યુ થજો, આવો શ્રાપ પ્રાપ્ત થયો છે. અને કદાચ માની લ્યો પરિસિદ્ધ મહારાજને જીવવાની આકાંક્ષા વધારે હોય, એને વધારે જીવન જીવવું હોય, એટલા માટે આ સ્વર્ગનું અમૃત કુંભ જે છે, એ સ્વર્ગનું અમૃત જે છે એને પીવડાવો. ઈ પીને કદાચ અમર થઈ જાય. પણ આ ભાગવત રસ કથા જે અમૃત જે છે ને, દેવતાઓ કે અમને પીવરાવો તમે. અને એમ કહેવામાં આવે છે શ્રીમદ ભાગવત અમૃત અમે લોકો પીશું. તો ત્યારે કહે છે સુક નૈવેદ્યમ સર્વ કાર્યમ સુકુશલ સુરાહ. હે દેવતાઓ, સુખદેવ ગોસ્વામી કહે છે કે હે દેવતાઓ, સ્વકાર્ય કુશલ સુરાહ. હે દેવતાઓ, તમે જે આ તમારા કાર્યની અંદર બહુ કુશળતા વાપરો છો એવું મને લાગે છે. દક્ષ છો આ કાર્યની અંદર. કેવી રીતે કોઈને આપીને પાછું લઈ લેવું, છીનવી લેવું, કેવી રીતે કોઈને બતાવવું, પ્રેજિસ્ટ્રેશન કરવું, બતાવવું કોઈને,
અને ત્યારબાદ બધું છીનવી લેવું પાછું. આની અંદર તમે દેવતાઓ ઘણા કુશળ છો તમે, અને કહે છે કે આવા વિનિમયની અંદર પણ તમે અતિ કુશળ છો. કારણ કે ક્યાં તમારા સ્વર્ગનું અમૃત કથા અને ક્યાં આ ભાગવત રસ કથાનું અમૃત. કહે છે કા કથા શુદ્ધા પરિષ્યતિ ગ્રીવેય સુધામીમમ. આ જે કથા રસ અમૃત ધારા જે છે એ તમે કોની સાથે સરખાવી રહ્યા છો? તમારા સ્વર્ગના અમૃતની સાથે ભગવાન શ્રી હરિની કથા અમૃત રસના કુંભની સાથે તમે સરખાવી રહ્યા છો. એવ વિનિમય જાતે સુધા રાજા પ્રવિશ્યતામ. એવમ વિનિમય જાતે સુધા રાગનામ પરીક્ષતામ. તમે આ વિનિમય કરવાની અંદર અતિ કુશળતાને પ્રાપ્ત કરો છો. કયું વિનિમય? કીધું છે કે સ્વર્ગનું અમૃત અને એની બરાબર એની અંદર ભગવાન શ્રી હરિની કથા અમૃત. આ બેવનો વિનિમય કરવા માંગો છો તમે કે આ અમૃત કુંભ જે છે એ સ્વર્ગનું અમૃત અમર કરવા વાળું જે છે એ તમે પરીક્ષિત મહારાજને પીવરાવો. અને એમ કહેવામાં આવે છે કે આ રસ કથાનું અમૃત અમને પીવરાવો. આવો વિનિમય કરી રહ્યા છો. પરંતુ બહુ સુંદર કહે છે વક્ત સુધા વક્ત કથા લોકે વક્ત કાચ કાચ મણિ મહાન. હે દેવતાઓ, કા કથા સુધામ કા કથા લોકે ક કથા કાચ ક કથા મણિ મહામ. આ સ્વર્ગના સુખની સાથે તમારા અમૃતનું જે સ્વર્ગના સુખનું અમૃત જે છે એની સાથે ભાગવત કથાના અમૃતની સાથે તમે સરખાવી રહ્યા છો. તમે ક્યાં તો એમ કહેવામાં આવે છે ક્યાં કાચનો ટુકડો અને ક્યાં પારસમણી, આ બેવને તમે એક સાથે સરખાવી રહ્યા છો. તમારા સ્વર્ગનું અમૃત જે છે એ તો કાચનો ટુકડો સમાન છે, અને ભાગવતી ગંગા જે છે એ તો એમ કહેવામાં આવે છે પારસમણી સમાન છે ભાગવતી ગંગા. ક્યાં આ બેવની સરખામણી તમે કરી રહ્યા છો? એટલા માટે એમ કહેવામાં આવે છે આ બેવની સરખામણી તમે ક્યાં કરી રહ્યા છો? એટલા માટે કહે છે કે આવા વિનિમય તમે કરવા માટે જે છે ને, એટલા માટે તમારા માટે શ્રીમદ ભાગવતમ નથી. તમે તમારા જે લોકમાંથી આવ્યા હોય ને તે લોકની અંદર વયા જાઓ ભાઈ. અહીંયા પરિસિદ્ધ મહારાજ અધિકારી છે, શ્રીમદ ભાગવત રસકથા અમૃત પીવાના પૂર્ણ અધિકારી છે. એને ભગવત શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસકથા અમૃત એને પીવડાવવામાં આવશે. હે દેવતાઓ, તમે તમારા લોકની અંદર વયા જાઓ. જો તમે ભાવપૂર્ણ પ્રેમપૂર્વક ભાગવત કથાને શ્રવણ કરવા માટે આવતે ને તો તમારા માટે બરાબર હતું, પરંતુ તમે તો વિનિમય કરવા માટે આવ્યા હતા. એક હાથ દે દૂસરે હાથ લે, આ વિનિમય કરવા માટે આવ્યા હતા. એટલા માટે તમારા માટેની તમારી યોગ્યતા નથી ભાગવત કથા શ્રવણ કરવા માટેની. આમ કહીને એમ કહેવામાં આવે છે જે ભક્તો નથી તેમને જાણીને તેમને આ અમૃતમય કથા જે કથા ન આપી. જે ભક્તો નથી એને શ્રીમદ ભાગવત અમૃત કથામય ન આપી. શ્રીમદ ભાગવતની વાર્તા કથાઓ જે છે ને એ દેવતાઓને પણ દુર્લભ છે. એ સાબિત થાય છે કે આ ભાગવત કથા અમૃત જે છે ને એ દેવતાઓ માટે પણ દુર્લભ છે. એ સાબિત થયું છે. દેવતાઓને પણ ના કહી દેવામાં આવી છે. આવી રીતે એમ કહેવામાં આવે છે બ્રહ્માજીએ પણ પરિસિદ્ધ મહારાજનું સૌભાગ્યને પ્રાપ્ત કર્યું. પરિસિદ્ધ મહારાજ એમ કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ પણ પરિસિદ્ધ મહારાજનું આવું અહો સૌભાગ્ય જે છે ને એની સરાહના કરી કે પરિસિદ્ધ મહારાજને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કયું સૌભાગ્ય? શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા પ્રાપ્ત થઈ એમને. તો શું ભાગવત મહાપુરાણની કથા દ્વારા એને મોક્ષ પ્રાપ્ત થયો? ભગવાનના પ્રેમ રસ પ્રાપ્ત કરી પરિસિદ્ધ મહારાજે? તો કે હા. તો બ્રહ્માજીને એમ થયું લાવ ભાગવત કથા નું ફળ જે છે ને એ ભાગવત કથાના ફળને પણ હું કદાચ માપી જો.
ભાગવત કથાના ફળને પણ માપી જો. કહે છે, બહુ સુંદર કહે. અભક્તામ વિનદતોષકથામૃતમં શ્રીમદ ભાગવત વાર્તાય શૃણાન્યામણિયપી દુર્લભમ રાજજ્ઞો મોક્ષયા તથા વિક્ષયં પુરાણ ધતાપિ વિસ્મૃત્ય સત્યલોકે તુલે બંધ્વા તોલયમ સ્વામ સનાધનયમ. બહુ સુંદર કહે છે કે બ્રહ્માજીએ પણ જોઈ લીધું કે પરિસિદ્ધ મહારાજને ભાગ્યના વંશ એને શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રાપ્ત થયું અને એ જ ભાગવત મહાપુરાણના પ્રાપ્ત થયાના કારણે એમ કહેવામાં આવે છે એને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી. તો લાવ ભાગવત મહાપુરાણનું ફળ શું છે એને હું એકવાર જોઈ દેવ. અને કહે છે કે સત્ય લોકે તુલા બંધવા તોલય ધનાયરમ. સત્ય લોકની અંદર ત્રાજુ બનાવ્યું, એક ત્રાજવું મૂકવામાં આવ્યું અને એ જ ત્રાજવાની અંદર એમ કહેવામાં આવે છે તપ દાન ધર્મ તપ ધ્યાન ધર્મ તપ આ બધાનું ફળ જે છે ને એ બધાનું સમગ્ર ફળ એકત્ર કરી એક ત્રાજવાની અંદર મૂકવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે કે એક ત્રાજવાની અંદર બ્રહ્માએ ઈ જ ત્રાજવાની અંદર દાન તપ ધ્યાન યજ્ઞ આ બધું જ ફળ એકત્ર કરી એક ભેગું કરીને એક જગ્યા પર એક ત્રાજવાની અંદર મૂકવામાં આવ્યું. અને બીજી બાજુના ત્રાજવાની અંદર પલ્લામાં એમ કહેવામાં આવે છે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનું ફળ એક ત્રાજવામાં મૂકવામાં આવ્યું. અને કહે છે જ્યારે બેવ વસ્તુ મૂકવામાં આવ્યું ને બીજા બધા સાધનો જે છે ને એ બધા બીજા જ બધા જેટલા પણ સાધનો હતા ને એનું ફળ જે છે ને એનું ફળ જ્યારે હલકું પડ્યું અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું ફળ શ્રવણ કરવાનું જે ફળ છે ને એ ગૌરવવંતથી મહાભાગવત મહાન થયું. અને એમ કહેવામાં આવે છે ભાગવત ગૌરવવંતથી તે મહાન ત્રાજવું જે છે ને એનું ફળ એ ત્રાજવું જે છે ને એ ઊંચું આવ્યું ભાગવત કથાનું ફળ ને. બ્રહ્માજીએ બી જોઈ લીધું કે અયજ્ઞ તપ દાન ધર્મ જેટલું પણ કાર્ય આપણે કરે છે દરેકે વ્યક્તિના જીવનની અંદર જોઈ લેજો કોઈ બહુ ધર્મનિષ્ઠ હોય તો ધર્મનિષ્ઠના કારણે એને ધર્મ પરાયણ કરવા માટેનું ફળ પ્રાપ્ત થાય છે. કોઈ બહુ મોટો દાની હોય તો એને દાનનું ફળ પ્રાપ્ત થાય છે. કોઈ મોટો તપસ્વી હોય તો એને પ્રકારનું તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. કોઈ મોટો યજ્ઞ કરવા વાળા યજ્ઞિક હોય તો એ યજ્ઞની આહુતિના જેટલી બી આહુતિ આપી હોય એ આહુતિના પ્રમાણમાં એને એ રીતેનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ બધા જ ફળ એક સાથે એક વ્યક્તિને નથી મળતા. પુણ્ય બધા અલગ અલગ પ્રમાણે અલગ અલગ કરવા કાર્ય સત્કર્મ કરવાના અલગ અલગ રીતે બધાને એને ફળ પ્રાપ્ત થાય છે. તપસ્યા કરવા વાળાને તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. દાન કરવા વાળાને દાનનું ફળ પ્રાપ્ત થાય છે. ધર્મનિષ્ઠ ધર્મનું પૂર્ણ પાલન કરવા વાળાને ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા તો બ્રહ્માજીએ આ બધા જ પુણ્ય સકામ કાર્ય જેટલા પણ છે એ સકામ કાર્યના બધા જ પુણ્ય કાર્યને એકત્ર કરી એક ત્રાજવાની અંદર મૂક્યું અને એના જ બરોબરીની અંદર બીજા ત્રાજવાની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવાનું ખાલી માત્રમાં માત્ર ફળ બીજા ત્રાજવાની અંદર મૂક્યું તો એ ત્રાજવું જે છે ને નીચે બેસી ગયું અને બધા જ તપનું દ્વારનું ઊંચું આવી ગયું. બ્રહ્માજીએ બી જોઈ લીધું કે ભાઈ સાચી વાત છે.
પ્રમાણ કરીને બ્રહ્માજીએ કીધું કે સાચી વાત છે, બ્રહ્મ લોકે સત્ય લોકે તુલા બંધવા. બ્રહ્માજીએ રાજુ લઈને તોલી લીધું ભગવાન. ભાગવત કથાનું ફળ છે. એટલા માટે મેં આપના સૌભાગ્યની, મેં પહેલે જ આપના સૌભાગ્યની અહોભાગ્યમ અહોભાગ્યમ, આપનું એટલું અહોભાગ્ય છે આપનું. શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવાનો અવસર શું પ્રાપ્ત થયો છે ભાઈ? આપણને શું અવસર પ્રાપ્ત થયો છે? 7 સત્રની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરીએ. ભાવ અને પૂર્ણની અંદર ક્યાંક ને ક્યાંક હૃદયની અંદર ભગવાન અને ભગવાનના ભક્તોની વાતો જે છે ને એ ક્યાંક ને ક્યાંક સ્પસી જશે આપણને. આમ તો આપણા શરીર અને મનની અંદર હજારો કલ્મશો ભર્યા છે ભાઈ. હજારો કલ્મશોથી આપણું જીવન ભરેલું છે. પણ ક્યાંક તો ક્યાંક ભગવાનના નામનું, ક્યાંક ને ક્યાંક ભગવાનની જગ્યા તો હશે ને. ક્યાંક તો ભગવાનને બિરાજમાન કરવાની, બેસાડવાની જગ્યા તો હશે ક્યાંક ને ક્યાંક. એને રાખી હશે તમારા માટે. ભગવાને રાખી હશે તમારા હૃદયની અંદર થોડું એવું આસન માટેની, એનું આસનમાં મૂક્યું હશે ભગવાને. ભગવાને એનું આસન મૂક્યું હશે ને કીધું હશે આજે નહીં તો કાલે, કેટલા જન્મો જન્માંતર પછી પણ આ જે ભક્ત છે, આ મારો જીવ છે, આ મારો ભક્ત છે ને, એ ક્યારેક ને ક્યારેક તો એના આ આસનની ઉપર મને બેસાડશે, બેસાડશે, મને બેસાડશે. તમારા હૃદયની અંદર ક્યાંક ભગવાને નાનું એવું આસન વાતર્યું હશે ભાઈ. અને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ આસન પર બેસાડવા માટે, ભગવાનને બેસાડવા માટેનું આપણે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે અવસર પ્રાપ્ત થયો છે. એ અવસરને જાણતા નથી કે કેટલા જન્મો જન્માંતરથી પછી આપણા કેટલા પુણ્ય ફળ જે છે, કેટલા પુણ્ય જાગૃત થઈ ગયા હશે, કેટલા પુણ્ય ફળ સુકૃતિ એક સાથે ભેગી થઈ હશે. અને એ સુકૃતિના બળના કારણે હરિદ્વાર ક્ષેત્રની અંદર લાવીને મૂકી દેવામાં આવ્યા છે, ગંગાના તટની ઉપર શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવા માટે. એક જન્મના પુણ્ય નહીં ભાઈ, નિકામ લાગે એક જન્મના પુણ્ય. જન્મો જન્માંતરના કેટલા જન્મોના થોડું 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 સુકૃત જે છે ને, એ સુકૃત ફળ ભેગું થયું છે ભાઈ. અને ઈ બળના કારણે આપણે અહીંયા બિરાજમાન થયા છે. બાકી તો જે નહીં આવવાના હતા ને, ઈ આવી ગયા છે અહીંયા. અને જે આવવાના હતા ઈને કેન્સલ કરાવી છે ભાઈ. આવવાના હતા ને, 2 મહિના 4 મહિનાથી પ્લાનિંગ કરતા હતા ને, એના પ્લાન ફેલ થઈ ગયા છે ભાઈ. અને જેને પ્લાન કોઈ પણ નતો કર્યો, આ અનુભવ છે બધાને, કોઈ પ્લાન નતો કર્યો ભાઈ, અને એનો પ્લાન સક્સેસ થઈ ગયો છે ભાઈ. વિચાર કરો. શું અવસર પ્રાપ્ત થયો છે. એટલે આપના સૌભાગ્યની વાત કરી છે ભાઈ, કે અહોભાગ્યમાં આપનું સૌભાગ્ય એટલું અદ્ભુત છે, પ્રણામ કરવા યોગ્ય છે. કહે છે પરીક્ષિત મહારાજના મોક્ષની વાત કરી અને એના હિસાબે બ્રહ્માજીએ કીધું કે આહા, પરીક્ષિત મહારાજને સાચી વાત છે. સાધુ સંતો મહાત્માઓ ભૂરી ભૂરી ભગવાનની ભૂરી ભૂરી પ્રશંસા કરી રહ્યા છે. એક સ્વાદે ભગવાનને એક સાદ મળીને ભગવાનના ગુણ મહિમા ગાઈ રહ્યા છે. હાલો ભાગવતની કથાની અંદર આપણે પણ ભગવાનના પવિત્ર નામના સંકીર્તનની અંદર, ભગવાનના પવિત્ર નામના સંકીર્તનની અંદર 5 મિનિટ માટે આપણા મનને પવિત્ર બનાવીએ. શ્રીમદ ભાગવત કથાની અંદર, રસધારાની અંદર આપણે પણ ઓતપ્રોત થઈ જઈએ. આપણે પણ એક સાથે રસધારાની અંદર રસ પીવા માટેની આતુરતા આપણા હૃદયની અંદર પણ બિરાજ કરીએ. આપણા હૃદયની અંદર પણ ઉદ્ભવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એવી રસધારા, ભગવાનની રસ, પ્રેમ રસધારા ભાગવતી ગંગા, એમાં સ્નાન કરીએ. નાક બંધ કરો, આંખ બંધ કરો, અને જે ડૂબકી મારવી હોય આંખ બંધ કરીને ભગવાનના પ્રેમ રસની અંદર, ધારાની અંદર બેસી જાઓ. જે રીતે ગંગાના જળની અંદર સ્નાન કરો ત્યારે આંખ પણ બંધ થઈ જાય, નાક પણ બંધ થઈ જાય, એવી જ રીતે
આ ભાગવતી ગંગાની અંદર આંખ બંધ કરી ભગવાનના પ્રેમ રસ ધારાની અંદર સ્નાન કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 Krishna Hare Hare Ram Ram Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna અવસર પ્રાપ્ત થયો છે. ભગવાનની અસીમ કૃપા છે ભાઈ. ભાગવત પ્રેમ રસ પ્રાપ્ત થયો.
અંદર ભગવાનના પવિત્ર નામનું સંકીર્તન. ભૂલું ભટકેલું મન જે છે ને એને એકાગ્રતા કરવા માટે, એક જગ્યા પર સ્થિર કરવા માટે, મનને કોઈક જગ્યા પર સ્થિર કરવા માટે એનો ઉપાય છે ભાઈ, ભગવાનને મનમાં ભગવાનને જોડી દો. પોતાના મનની અંદર ભગવાનની સાથ ભગવાનને જોડી દો. નહીં તો આ ભટકેલું મન, ભૂલી ભટકેલું મન છે ને એ ક્યાંય ભવાતીના ભવ રોગના ભવાટીની અંદર ભટકેલું રાખશે આપણે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન તમારી પાસે કઈ માંગતા નથી. પ્રથમ ભગવાન તમારી પાસે શું માંગે છે? તમારું મન માંગે છે ભગવાન. એક માતાજી ગૃહિણી જે છે ને એ રસોઈ બનાવે, ભગવાનને કહે કે તમે મન મના મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરમ, તારા મનને મારામાં આપ, તું તારા મનને મારામાં લગાવ. સાધુ સંત મહાત્મા દ્વારા એમ કહેવામાં આવે છે, આ શ્લોકને શ્રવણ કરી લીધો, સાંભળ્યો એને, કે આ સાધુ મહારાજ કહે છે કે ભગવાન આવું કહે છે કે તારા મનને મારામાં લગાવ. અને એ ગૃહિણી કહે છે ભગવાન તમે કેવું છો, આ સંત મહાત્મા બી કહે છે સાથે સાથે કે ભગવાનમાં મન લગાવવું જોઈએ. ભગવાનમાં મન લગાવશું તો રસોઈ પછી અમારી ખારી ખોટી, ખારી મીઠી તીખી આવી બની જશે તો પછી અમારા રોજ ઝઘડા થશે. જો વ્યક્તિ મનથી કોઈ કાર્ય ના કરે તો એની અંદર સફળતા મળતી નથી. વાતે સાચી છે પાછી. કોઈ વ્યક્તિ મનથી જો કાર્ય ન કરે તો એમાં સફળતા નથી મળતી. એ વાતે સાચી છે. તો મન જે છે એ ભગવાનમાં લાગેલું હોય તો ઓલું મરચું વધારે નખાઈ જાય, મીઠું કોઈ કદારો મીઠું બોલું ઓછું થઈ જાય, કા મરચું વધી જાય તો ઘરમાં પછી વાસણ ખખડે. મન મના મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરમ, ભગવાન કે તું તારા મનને મારામાં લગાવી દે. પણ બહુ સુંદર આચાર્ય એને કહે છે તમારું મન જે છે ને કૃષ્ણની અંદર અવિરત કરી દો. કૃષ્ણના નામ, કૃષ્ણની ગુણ મહિમાની અંદર તમે જે કઈ બી કાર્ય કરશો ને એ કૃષ્ણવત કાર્ય થશે. એ કૃષ્ણ રહિત શ્રી કૃષ્ણ સહિત કાર્ય થશે, કૃષ્ણની સાથે કાર્ય થશે. એનો સારાંશ છે એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી કહે તમારું મન દ્વારા જે કાર્ય કરશો એની સાથે તમે કૃષ્ણને રાખશો ને તો તમારું કાર્ય કૃષ્ણ ભાવનામૃત થશે. તમારું કાર્ય કૃષ્ણ ભાવનામૃત થશે. અરે જેનું સાથે કૃષ્ણ હોય, જે કૃષ્ણ ભાવનામૃત કાર્ય, મન કૃષ્ણમાં, હા બીજામાં ક્યાંક લાગ્યું હોય તો મન ટીવીની સિરિયલ એક બાજુ હાલતી હોય અને ન્યા મન હોય, અને આ બાજુ ચૂલાની ઉપર કુકર મૂક્યું હોય અને એમાં ચમચો હરાવવાનું ભૂલી ગયા હોય, જીરું બળી ગયું હોય, તો ઈ કાર્યની અંદર તૂટું મેમે થાય અને અસફળતા પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે કૃષ્ણ ભાવનામૃતની અંદર કૃષ્ણને યાદ કરતા કરતા, કૃષ્ણનું ભજન કરતા કરતા જ્યારે ચમચો હલાવવાનું ભૂલી બી જાય ને તો એ કૃષ્ણ સંભાળી લે છે કે કાંઈ વાંધો નહીં, એની અંદર હાલી જાય છે ભાઈ. એ કૃષ્ણ ભાવનામૃત કાર્ય છે, એમાં સફળતા મળે છે ભાઈ. બાકી ટીવીનું સિરિયલ જોતા જોતા એમાં સફળતા ના મળે, એમાં ધોકાબાજી મળે. કૃષ્ણ ભાવનામૃત કાર્ય કરીએ અને કૃષ્ણને મિડલમાં રાખીએ, કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે કાર્ય કરવામાં આવે ને એટલા માટે એની અંદર સફળતા પ્રાપ્ત થાય છે. અર્જુનની પાસે એટલા જ માટે કીધું, હે અર્જુન તું બધું જ કાર્ય છોડી દે, તું તારું મનને મારામાં લગાવી દે ને ભાઈ, તારા મનને મારામાં લગાવી દે. ભગવાનને અર્જુન કહે કે ભગવાન આ મનને તમારામાં લગાવી દો, અને હું જે બાણ વિદ્યા જે છે એ તો મારે મનથી ચલાવવી પડે, તો હું કેવી રીતે યુદ્ધ જીતીશ? ભગવાન કે ભૂલી જાતું, હું કરી દઈશ તને, એ જીતાડી દઈશ હું, ફક્ત તારું મનને આપી દે. અર્જુન કે પ્રયાસ કરું છું હું થોડો થોડો. અર્જુને પ્રયાસ કર્યો, ભગવાન લાગતું નથી. મન જે છે ને એ માકડા જેવું છે ભાઈ, માકડા જેવું. અહીંયા બેઠું હોય મન બેઠું બેઠું અમેરિકા, લંડન અને એફિલ ટાવરની પાસે સેલ્ફી ફોટા પાડવા માટે વયું જાય ભાઈ.
એફિલ ટાવરની પાસે અમેરિકાની સેલ્ફી ફોટા પાડવા માટે ન્યા હોવી જાય. બોલો, બેઠું બેઠું અહીંયા બેઠું બેઠું માકડું મન, અને મન માકડું હોય પાછું, અને એમાંય વરી માની લ્યો ઈ મનને માકડા જેવું હોય. માકડું હોય ને, વાંદરું માકડું, એ તો માકડું એક તો ચંચળ, અને એ ચંચળ બી હોય પાછું, ને એને પાછું દારૂ પીવરાવી દીધું હોય, થોડું શરાબ પીવરાવી હોય એને. અને શરાબ પીવરાવાની વાત તો હાથે હાથે બરાબર, પણ હાથમાં દમરું આપી દીધું હોય. લ્યો, હવે ઈ સીધું રે ખરું? ઈ ઉત્પાત મચાવે, આખાની અંદર ઉત્પાત મચાવી દે ઈ માકડું. મન આ માકડું છે ને, એને ઈ શરાબ પીધું હોય, એમાં એને નશો ચડ્યો હોય, અને સાથે હાથમાં દમરું આપી દીધું હોય, તો ઈ આખાની અંદર ઉત્પાત મચાવી દે. એવી જ રીતે સંસાર સાગરની અંદર આ મન આપણું માકડું છે, અને ઈ માકડાને થોડું ઐશ્વર્ય, ધન, દોલતનું થોડું શરાબ પીવરાવી દીધું હોય, અને હાથે હાથે પદ પ્રતિષ્ઠા આપી દીધું હોય, તો ઈ પછી ઠેકાણે ન રહે ભાઈ. હો, ઈ કોઈના હાથમાં ન રહે. એટલા માટે એમ કહેવામાં આવે છે, ભગવાન કે મન મના મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કરું, તું તારા મનને મારામાં આપ ભાઈ, તું જોડી દે મારાની અંદર. અર્જુન કે થોડો પ્રયાસ કરું છું પણ લાગતું નથી, કરું હું ભગવાન? ભગવાન કે કાંઈ વાંધો નહીં, એનો ઉપાય હું આપું છું. અભ્યાસે તન યુક્તા નામ વૈરાગ્ય તદ્રઢવતા. હે અર્જુન, તું રોજ તારા મનને મારામાં થોડું લગાવવાનો પ્રયાસ કરશે, નિશ્ચિત હું તને સફળતા આપીશ. એ ધીરે તારું મન મારામાં લાકડું થઈ જશે. પહેલી વાર જે ભાગવત કથાની અંદર આવ્યા હતા ને હરિદ્વારમાં, હવે એ વારંવાર આવતા થઈ ગયા છે. મન ધીરે ભગવાનમાં લાગતું થઈ ગયું છે ભાઈ. રોજ અભ્યાસ કરીએ, રોજ પ્રયાસ કરીએ, તો એ મન છે ને એ ધીરે ભગવાનમાં લાગતું થઈ જાય ભાઈ, અને એ સફળતાને પ્રાપ્ત કરીએ છે. એટલા માટે મન અને પ્રેમથી ભગવાન શ્રી હરિની કથાને શ્રવણ કરવી જોઈએ આપણે. કહે છે બહુ સુંદર, પરિસ્થિત મહારાજને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બ્રહ્માજી કહે છે એને મોક્ષ ગતિને પ્રાપ્ત. કયા પરિસ્થિત મહારાજ? તો એ પરિસ્થિત મહારાજની કથાને શ્રવણ કરાવતા એમ કહે છે, એ પરિસ્થિત મહારાજ જેને 7 દિવસની અંદર મૃત્યુ થવાનું હોય એવો શ્રાપ આપવામાં આવ્યો હોય, એ પરિસ્થિત મહારાજ. પરિસ્થિત મહારાજને ખબર હોય 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, આપણને ખબર નથી ક્યારે મરવાના છે ભાઈ. બહુ મોટા પ્લાનિંગ કરીએ છીએ આપણે, ક્યાં આટલું થઈ જશે, આટલું થઈ જશે, આટલું કરી લઈએ, આટલા ઘર, હજુ એક માર ચડાવી દઈએ, હજુ કાર લેવાની, હજુ આ કરો, બહુ મોટા પ્લાન કરીએ, પણ આપણને ખબર નથી એક ક્ષણની અંદર ક્યારે શું થવાનું છે, એનો કોઈ ભરોસો નથી ભાઈ. જીવન નિત્ય જાનહો સાર, જીવન નિત્ય જાનહો સાર, તાહે નાના વિધિ વિપદ ભાર, કેબો ના ભજલે યશોદા સુતે, ચરણ પોદિબે લાગે. નરોત્તમદાસ ઠાકોર મહારાજ કહે, જીવન અનિત્ય જાનહો સાર. ભાઈ, આ જીવન છે ને એ અનિત્ય છે, ક્યારે પડી જાય એનો કોઈ ભરોસો નથી. જીવન અનિત્ય. અરે નિત્ય હોય તો કાંઈ વાંધો નથી ભાઈ, અહીંયા જ રહેવાનું હોય ને, અહીંયા જ ખાવું પીવું ને એસો આરામ કરવો હોય ને, તો ઢોલિયા ધારીને મસ્ત આ કરો અહીંયા જ, અને મસ્ત બંગલા મોટર કાર બનાવો. પણ આ જીવન નિત્ય નથી, અનિત્ય છે, ક્યારે પડી જાય એનો ભરોસો નથી ભાઈ. જીવન અનિત્ય જાનહો સાર, આ સાર છે. અરે જીવન અનિત્ય છે એ તો વાત બરાબર, પણ જીવન અનિત્ય જાનહો સાર, તાહેના વિધિ વિપત ભાર. અને વળી એ અનિત્ય જીવનની અંદર હજારો વિપદાઓથી ભરેલું, પાછું હજારો વિપદાઓથી ભરેલું જીવન છે ભાઈ. એક ઉપાધિ મટે ને બીજી ઉપાધિ ઊભી થાય. એકનું નિરાકરણ કરો ત્યાં તો બીજું બાજુમાં ઊભું જ હોય ભાઈ. દુખાલયમ શાશ્વતમ જગત. જીવનની અંદર દુઃખ ને દુઃખ રહેવાનું છે ભાઈ. હજારો વિપદાઓથી ભરેલું જીવન છે, અને આ જીવનને આવી રીતે આપણે વ્યતીત કરી રહ્યા છે. એટલા માટે એમ કહેવામાં આવે છે, શરણ પોડીર બે લાગે,
આપણે શરમ લાગવી જોઈએ ભાઈ. રાધા કૃષ્ણના ભજિયા જાનિયા બુનિયા વિષ ખાઈયા બહુ. ભગવાન રાધા કૃષ્ણનું ભજન ના કરીએ ને તો જાણી બુડીને વિષ ખાઈ રહ્યા છે આપણે આપણા જીવનની અંદર. જીવન અનિત્ય હોય અને કહે છે આવું અનિત્ય જીવન ક્ષણિક ભરની અંદર સનભંગુર જીવન કી કલિયા કલ પ્રાપ્ત સમય ખીલી ના ખીલી રતનલે રસિયા હરિગુણ ગાલે કલ જીબા હલી ના હલી એનો કોઈ ભરોસો નથી. 7 દિવસનું જેને મૃત્યુનો શ્રાપ આપવામાં આવ્યો હોય એવા પરિસ્થિતિ મહારાજે એવું કયું કાર્ય કર્યું કે જેને એને 7 દિવસની અંદર ભગવાનને પ્રાપ્ત કરી લીધા. તો કહે છે કે 7 દિવસની અંદર આપણે તો 7 ઘડીની ખબર નથી. ખબર નહીં હે પલ કી ઓર બાત કરે કલ કી. ખબર નથી કાલની કે શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. અરે કાલે તો અભિષેક થવાનો હતો અને એ જ દિવસે એમ કહેવામાં આવે 14 વર્ષ વનવાસ. જીવનની સાર્થકતા ઈ છે ભાઈ. એક એક ક્ષણ જે છે ને એ એટલી અમૂલ્ય ક્ષણ છે આપણી, એટલી અમૂલ્ય ક્ષણ છે. એક એક શ્વાસ એટલો અમૂલ્ય છે આપણો, એને વિફલ નહીં જાવો જોઈએ આપણો. શાસ્ત્ર તો ન્યા સુધી કહે છે શ્વાસો શ્વાસની અંદર ભગવાનના નામનું રટન થવું જોઈએ આપણે. એક શ્વાસ પણ વિફલ નહીં જાવો જોઈએ આપણો. ક્યાં કરી શકીએ છીએ આપણે? ગુરુ મહારાજ અને પ્રભુપાદજીની કૃપાથી આપણને 16 માળાનું નિયમ આપવામાં આવ્યું છે. 16 માળા કરો, 24 કલાકનું કામ તમે છે ને 2 કલાકની અંદર કરી નાખો ભાઈ. 24 કલાકનું કામ 2 કલાકની અંદર થાય. કેટલું સરળ કરી દીધું છે ભાઈ. 16 અક્ષર એમ કહેવામાં આવે છે. 32 વર્ણ અને 16 અક્ષરનો જે શબ્દનો મહામંત્ર જે છે ને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. 16 વાર ભગવાનનું નામ આવે છે એ મંત્રની અંદર. અને એ 16 વાર નામ 108 મણકાની ઉપર એક વાર લઈએ આપણે. અને જ્યારે એની ગણતરી કરવામાં આવે 108 મણકાની ઉપર 16 ગુણ્યા 108 કરીએ અને ત્યારબાદ 108 જે છે એવી 16 માળા જ્યારે આપણે કરીએ તો એમ કહેવામાં આવે છે 21,600 નામ ભગવાનના રટન રટાય છે આપણા. 21,600 નામ ભગવાનનું લેવાય છે. 21,600. અને આજના એમ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો જે છે ને એને સાબિત કરી બતાવ્યું કે એક સ્વસ્થ વ્યક્તિ જે છે ને એ આખો દિવસ એક સ્વસ્થ વ્યક્તિ આખો દિવસ 21,600 શ્વાસ લે છે. 21,600 શ્વાસ લે છે આખો દિવસ. સ્વસ્થ વ્યક્તિ જે સારો વ્યક્તિ હોય, ડમેલો હોય એ નહીં, દમની બીમારી વાળો નહીં, સ્વસ્થ વ્યક્તિ. અને આ દમની બીમારી આવે એ પહેલા લઈ લ્યો ભાઈ, શ્વાસને જોડી દો. ખૂબ સુંદર. સૌરાષ્ટ્રની અંદર એમ કહેવામાં આવે છે 500 વર્ષ પૂર્વ બાઈ ગંગા સતી થઈ ગયા અને એને કીધું તું. અને વૈજ્ઞાનિકો અત્યારે સાબિત કરી બતાવે છે કે હા ભાઈ એક સ્વસ્થ વ્યક્તિ 21,600 શ્વાસ લે છે આખો દિવસમાં. અને ત્યારે એ ગામડાની ગવાર ગંગા સતી જેને કહેવામાં આવે છે એ ભગવાનના પરમ ભક્ત અને શ્વાસો શ્વાસની અંદર એમ કે એ બાઈ ગંગા માં ગંગા એમ કહે કે વીજળીના ચમકારે મોતીરા પરોવો નહીં તો તમારી 21,000 શ્વાસવા જાશે રે ભાઈ. આ વીજળીનો ચમકારો જીવન તમારું અનિત્ય છે. વીજળીના ચમકારા જેવું છે. જીરીક વારની અંદર ચમકારો થયો અને ઓલવાઈ જશે, એવી જ રીતે જીવન પણ તમારું ઓલવાઈ જાય. ઈ પહેલા વીજળીના ચમકારે મોતીરા પુરવો, એટલે કે તમે નામરૂપી ભગવાન તમારા મનને ભગવાનના નામમાં પોરવી દો, નહીં તો તમારી 21,000 શ્વાસા જે છે ને એ વહી જશે રે ભાઈ. હે પાનભાઈ તમારી 21,000 શ્વાસા જાશે રે ભાઈ. એ ત્યારે કીધું તું, બોલો વિચાર કરો. એટલે માટે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ અને આચાર્ય પરંપરાના એમ કહે છે 16 જ માળા કિમ અને 108 મણકાની માળા જ કિમ.
તો કે એનું કારણ આ વસ્તુ છે કે તમે રોજ 16 માળા કરો, 24 કલાકનું શ્વાસોશ્વાસમાં ભગવાનના નામનું રટન જે છે ને એ 24 કલાક થવું જોઈએ. એની કરતા તમે 2 જ કલાકની અંદર શ્વાસોશ્વાસની અંદર ભગવાનના નામનું રટન કરી તમે ભગવાનના નામના પ્રેમ રસનું આસ્વાદન કરો. તમે પરિસ્થિત મહારાજને 7 દિવસનું મૃત્યુનો શ્રાપ આપવામાં આવ્યો છે. કયા કારણસર? એક દિવસ જંગલની અંદર જાતા હતા, જંગલની અંદર શિકાર કરવા માટે ગયા અને એમ કહેવામાં આવે છે પરિસ્થિત મહારાજને ભૂખ, તરસ અને પ્યાસ એટલી બધી લાગી, જેના કારણે સૈનિકો જે હતા એ બધા દૂર ને દૂર નીકળી ગયા. રાજા એકલા ને એકલા આગાડી ગાઢ જંગલની અંદર જાય. જંગલની અંદર જાતા જાતા એટલી બધી તરસ અને ભૂખ લાગી અને એ ભૂખ અને તરસથી એટલા બધા વ્યાકુળ થઈ ગયા અને એને જોયું કે ત્યાં એક આશ્રમ એને દેખાયું અને એ આશ્રમની અંદર સમીક ઋષિનું આશ્રમ ત્યાં પહોંચી ગયા. સમીક ઋષિ આશ્રમની અંદર ધ્યાન અવસ્થાની અંદર બેઠા હતા. પરિસ્થિત મહારાજે ત્યાં જાય છે આશ્રમની અંદર અને જોયું કે આશ્રમની અંદર બીજું કોઈ દેખાતું નથી. આ ઋષિવર કદાચ મારા ઘોડાના અવાજના, ડબલાના અવાજના કારણે કદાચ એવું લાગે છે કે કોઈ રાજા આગત સ્વાગત કરવા માટેનું કદાચ થાય, એટલા માટે આ ઋષિ આંખ બંધ કરીને આંખ બંધ કરીને બેઠા છે મારું આગત સ્વાગત નહીં કરવાના કારણસર. એટલા માટે ખાલી ખાલી દોડ કરી રહ્યા છે એમ વિચારી અને આંખ બંધ કરીને બેસી ગયા છે. આવું રાજાએ વિચાર કર્યો અને રાજાએ કીધું લાવ પરીક્ષા કરી જો. એક મરેલો સાપ બાજુની અંદર ઝાડીમાં પડ્યો તો બાણની નોક દ્વારા એ સાપને ઉપાડી અને એ ઋષિવર સમીક ઋષિ જ્યાં ધ્યાન કરતા હતા એના ગળાની અંદર જઈને નાખી દીધો એને શ્રાપ. જ્યારે એના ગળાની અંદર નાખવામાં આવ્યો ત્યારે ઋષિવર તો પોતાને ધ્યાન અવસ્થાની અંદર બેઠા હતા. રાજાએ જોયું કે સાચું મુચ જ્યાં ઋષિવર ધ્યાન કરી રહ્યા છે, ભગવાનનું ભજન કરી રહ્યા છે, મારે આવું નહીં કરવું જોઈએ, પરંતુ પ્યાસ અને ભૂખ અને તરસના કારણે, વ્યાકુળતાના કારણે મેં આવું કરવામાં હું કટિબદ્ધ થયો છું. હે વૈષ્ણવ, હે ઋષિવર, મને ક્ષમા કરજો. એ જ સમયે એને ક્ષમા યાચના તો માંગી દીધી, પણ મેં એક બ્રાહ્મણ અપરાધ કર્યો છે. નિશ્ચિત આ બ્રાહ્મણ અપરાધના કારણે ટૂંક સમયની અંદર મને આ બ્રાહ્મણ અપરાધના કારણે, ઋષિવર અપરાધના કારણે એનું ફળ જે છે ને એ મને નિશ્ચિત પ્રાપ્ત થવાનું છે. અપરાધનું ફળ જે છે ને એ બહુ વ્યાકુળતા હોય છે ભાઈ. અપરાધનું ફળ, વૈષ્ણવ અપરાધનું ફળ જે છે ને ભાઈ, એ વૈષ્ણવ અપરાધનું ફળ જે છે ને એ બહુ દુઃખમય હોય છે ભાઈ જીવનની અંદર. એટલા માટે ક્યારેય આપણા જીવનની અંદર વૈષ્ણવ અપરાધ નહીં કરવો જોઈએ. વૈષ્ણવની પાસે જઈ સમાયાચના માંગવી જોઈએ. બહુ સુંદર આચાર્ય તો ત્યાં સુધી કહે છે આપણા ભક્તિ કાર્યનું હર્યું ભર્યું બાગ લગાવ્યો હોય, આપણે આપણા ભક્તિ કાર્યોનો હરોભર્યો ફૂલ, હરોભર્યો બાગ સજાવ્યો હોય આપણે ભક્તિનો, અને આ જે ભક્તિનો હરિયાભરા બાગ જે હોય ને એ બાગની અંદર જેવો ગાંડો હાથીને છોડી દીધો હોય તો એ બાગને ટેસ્ટ નષ્ટ કરી નાખે છે ભાઈ. એવી જ રીતે આપણા ભક્તિ કાર્યનો હર્યોભર્યો બાગ જો છે ને એ સજાવ્યો હોય, પણ એક વૈષ્ણવ અપરાધ જે છે ને એ વૈષ્ણવ અપરાધના કારણે આપણા ભક્તિનો હર્યોભર્યો બાગને તેસ વેસ નિકેશ કરી નાખે છે ભાઈ. એટલે વૈષ્ણવ અપરાધ ક્યારેય નહીં થવો જોઈએ. એવા વૈષ્ણવોના ચરણોની અંદર રોજ જ, એટલા માટે આપણા આચાર્ય આપણને શીખાડે છે કે રોજ સવારે ઉઠીને વૈષ્ણવને યાદ કરવા જોઈએ અને કહેવું જોઈએ વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ વૈષ્ણવેભ્યો નમઃ. હે વૈષ્ણવ, કૃપાના સિંધુ, તમારા ચરણોની અંદર હજારો કોટી પ્રણામ. રઘુનાથ દાસ ગોસ્વામી પોતાના જીવન કાળની અંદર એને જીવનમાં પ્રણય લઈ લીધું હતું. 1000 વૈષ્ણવો, જ્યાં 1000 વૈષ્ણવોના શરણની અંદર 7 દંડવત પ્રણામ કરવા, રોજ 1000 વૈષ્ણવોને પ્રણામ કરવા, એવું પોતાના જીવનમાં પ્રણય લઈ લીધું હતું. 1000 વૈષ્ણવોને પ્રણામ કરવા રોજ એને.
જે 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 ઝાડ જે વેલી જે છે ને એને ફળ આવે ને એ ઝૂકે. જેના હૃદયની અંદર ભગવત પ્રેમ, ભગવત રસ, ભગવત પ્રેમ પ્રાપ્ત થાય ને, ફલીભૂત થાય ને, એ ફળ એને ફળ લાગે અને એ ફળના કારણે એ ઝૂકે, નમે, એ ઝૂકે. આપણા આચાર્ય જે છે ને આ જ વસ્તુ આપણને શીખાડી ગયા છે. દીનતા, નમ્રતા આપણું ઘરેણું છે. ભગવત પ્રેમ રસ પ્રાપ્ત કરવાનો એક અનેરો અવસર. પરિસિદ્ધ મહારાજ એમ કહેવામાં આવે છે કે એને નિશ્ચિત હૃદયની અંદર વૈષ્ણવ અપરાધ થઈ ગયો હોય એવું લાગે એને, અને કીધું કે ટૂંક સમયની અંદર જ મને આ અપરાધનું ફળ જે છે ને એ મને પ્રાપ્ત થવાનું છે. આવું પરિસિદ્ધ મહારાજને ખબર થઈ ગઈ. કેમ કે એ તો એ રાજા રાજસ્વી ઋષિ હતા ને, એ તો એને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી હતી. પોતાના માતાના ગર્ભની અંદર રહીને ભગવાને એની રક્ષા કરી હતી પરિસિદ્ધ મહારાજને. એટલા માટે એને એમ થઈ ગયું કે હું એ વૈષ્ણવ અપરાધ કર્યો છે, ઋષિવર અપરાધ કર્યો છે. આવું હૃદય ગદગદ લઈને પોતાના મહેલની અંદર વયા જાય છે. અને એમ કહેવામાં આવે છે કે આ જ દ્રષ્ટાંતને એક ઋષિ પુત્રએ જોયું અને એને જોતાની સાથે એને તરત જ દોડતા દોડતા જઈને જ્યાં આ સમ્મિક ઋષિ જે છે એમના પુત્ર શુંગી ઋષિ જે સ્નાન કરી રહ્યા હતા ને ત્યાં જઈને એને સમાચાર આપવામાં આવ્યા કે હે ઋષિવર, હે ઋષિપુત્ર, તમારા પિતાના ગળાની અંદર કોઈએ સાપ નાખ્યો છે. આ સમાચાર શુંગી ઋષિ જે એને પ્રાપ્ત થયો, એને મળ્યો કે તમારા પિતાના ગળાની અંદર સાપ નાખ્યો છે કોઈએ. અને શુંગી ઋષિ જ્યાં સ્નાન કરી રહ્યા હતા, બ્રાહ્મણ પુત્ર, ઋષિ પુત્ર સ્નાન કરી રહ્યા હતા, ત્યાં તરત જ પોતાના હાથની અંદર જળ લઈ અને એને આહ્વાન કર્યું કે જેને પણ મારા પિતાના ગળાની અંદર શ્રાપ મારા પિતાના ગળાની અંદર સર્પ નાખ્યો છે ને એને હું શ્રાપ આપું છું, આજથી 7 દિવસ એની અંદર તક્ષક નાગ કરીને એનું મૃત્યુ થજો. 7 દિવસની અંદર એનું મૃત્યુ થવો એવું મેં શ્રાપ આપું છું એને. અને આવી રીતે પરિસિદ્ધ મહારાજને 7 દિવસની અંદર મૃત્યુ થવાનો, અને એ પણ તક્ષક નાગ જે કરીને એનો ડંખ મારી તક્ષક નાગ કરીને એનું મૃત્યુ થવાનું છે પરિસિદ્ધ મહારાજનું. આવો શ્રાપ આપવામાં આવ્યો છે. આવા શ્રાપની જાણ પરિસિદ્ધ મહારાજને કહેવામાં આવી. એ પુત્ર આશ્રમ પર આવે છે, પોતાના પિતાને જોઈને રડવા માંડે છે અને કહે છે કે મેં વૈષ્ણવ અપરાધ કર્યો છે, મેં વૈષ્ણવ અપરાધ કર્યો. કારણ કે મેં રાજા જે હતા ને એ રાજાને મેં શ્રાપ આપી દીધો છે. કીધું કે એ રાજા હતા પરિસિદ્ધ અને એને શ્રાપ આપ્યો છે. બોલે હા, તો એને જાણ કરો તમે મહેલમાં જઈને. એને જાણ કરવામાં આવી ત્યાં મહેલની અંદર જઈને, અને મહેલમાં જઈને કહેવામાં આવ્યું કે હે રાજા, તમે જે ઋષિના ગળાની અંદર સાપ નાખ્યો હતો ને એના પુત્રએ તમને શ્રાપ આપવામાં આવ્યો છે, તમારું 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે. રાજા પરિસિદ્ધ રાજા એમ કહે છે કે મેં નિશ્ચિત ધાર્યું હતું જેનું ફળ મને પ્રાપ્ત થવાનું છે અપરાધનું. સારું છે મારો આજ જન્મની અંદર એ અપરાધ જે છે ને એ સમય યાતના એના પ્રાપ્ત થાય, અને આજ જન્મની અંદર એ વૈષ્ણવ અપરાધનું ફળ હું ભોગવી લઉં, એના માટે મારું સૌભાગ્ય છે. અને એને એમ કહેવામાં આવે છે સર્વસ્વ ઐશ્વર્ય ને બધું જ વસ્તુને ત્યાગ કરી, મહેલ અને રાજપાટ ને સર્વસ્વ બધું જ વસ્તુને ત્યાગ કરી એમ કહેવામાં આવે છે વનગમન કરવા માટે નીકળી ગયા. પરિસિદ્ધ મહારાજ વનગમન કરવા માટે જાય. જાતા જાતા બધાને પૂછતા થાય છે જેનું 7 દિવસની અંદર મૃત્યુ હોય એને શું કાર્ય કરવું જોઈએ, બતાવો ને થોડું. કોઈ કહે યજ્ઞ કરો. અરે યજ્ઞ કરવા માટે તો અગાઢ સંપત્તિ તો જોઈએ, પણ સાથે સાથે હજારો વર્ષનું આયુષ્ય પણ જોઈએ. મારી પાસે એટલું બધું આયુષ્ય નથી, 7 દિવસ છે.
કોઈ કે દાન કરો, અરે દાન ક્યાં કરે? દાન માટે તો હજારો મહેલોની અંદર જે ધન સંપત્તિ પડી છે ને એ પ્રજાજનોની છે, મારું કાંઈ નથી. હું શા માટે મારું કઈ રીતે કરીને હું દાન કરું? કોઈ કે યજ્ઞ કરો, દાન ધર્મ તપ કરો, કેવી રીતે? મારું આયુષ્ય જ 7 દિવસનું છે, મારું મૃત્યુ તો 7 દિવસમાં થવાનું છે. એવો કોઈ ઉપાય બતાવો કે જેના દ્વારા 7 દિવસની અંદર ભગવત પ્રેમ રસને પ્રાપ્ત કરી હું ભગવત ધામની અંદર જાઉં. એવો કોઈ ઉપાય બતાવો. પરિસિદ્ધ મહારાજ બધા ઋષિ મુનિઓને પૂછી રહ્યા છે. વનગમન કરતા 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 એમ કહેવામાં આવે છે, હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગાના તટની ઉપર આવે છે, અને ગંગાના તટની ઉપર આવે છે. ગંગાના તટની ઉપર આવે, પૂછે છે. કીર્તન થોડું થોડું ચાલુ રાખો, મૃદંગ ચાલુ રાખો, કીર્તન થોડું. ગંગાના તટની ઉપર આવે, ચલતી ગંગાના તટની ઉપર આવતા, હે ઋષિવર, મને કોઈ ઉપાય બતાવો કે જેનું મૃત્યુ છે 7 દિવસની અંદર હોય. કૃષ્ણ કૃષ્ણ હરે હરે જેનું 7 દિવસની અંદર મૃત્યુ હોય એવું કોઈ કાર્ય બતાવો. એક એક વ્યક્તિને પકડી પકડીને પૂછે છે કે ભાઈ તમારે ક્યારે મરવાનું છે? ઓલા કે હું તો હજારો વર્ષ જીવવાનો છું ભાઈ, હજુ મારું 25 જ વર્ષ થયા છે, હજે મારે 75 વર્ષ કાઢવાના છે. ચાલુ રાખો, અંદર હાર્મોનિયમ કીર્તન ભાઈ, એમાં કીર્તન ચાલુ રાખો. એક એક વ્યક્તિને પકડીને પૂછે તમે ક્યાં? ભાઈ મારા 60 જ વર્ષ થયા છે, 40 વર્ષ બાકી છે. તો જેના 7 દિવસ બાકી હોય એવા વ્યક્તિને બતાવો ને ભાઈ શું કાર્ય કરે છે. પરિસિદ્ધ મહારાજ પૂછે કે જેના 7 દિવસ બાકી હોય એવા વ્યક્તિને લાવો મારી પાસે, એને હું પૂછું, દીનતાથી નમ્રતાથી વિનંતી કરીને પૂછું કે ભાઈ તમારા 7 દિવસ બાકી છે મૃત્યુના, શું કરો છો તમે? આપણે શું કરીએ છીએ વિચાર કરો ભાઈ. રોજ સવારે ટિફિન લઈને જઈએ, અગાધ ધન સંપત્તિ પ્રાપ્ત કરીએ, ધન ઉપાર્જન લાવીએ, બંગલા મોટર કાર બનાવીએ. કારણ 100 વર્ષ જીવવાના છે. કેટલા? 100 વર્ષ. ખબર નથી ભાઈ, એ આશા લઈને બેઠા છે કે 100 વર્ષ જીવીએ ને આપણે. પરિસિદ્ધ મહારાજ કે મને તો ખબર પડી ગઈ છે, તમારી શું ભાઈ, તમારું શું ખબર નહીં. ક્યારે આ જીવન પડી જાય એનો કોઈ ભરોસો નથી. એક એવો ઉપાય કરી લેવો જોઈએ ભાઈ, એક એવું કાર્ય કરી લેવું જોઈએ જેથી આ જગતના નિયંતા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રસન્ન થઈ જાય, તમારી પર વારી જાય. 7 દિવસની અંદર નહીં, 7 ક્ષણની અંદર પણ તમારી મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકો છો તમે, જો ભગવાનમાં તમારું મન લાગી જાય. ચાહે 100 વર્ષ જીવો, ચાહે 25 વર્ષ જીવો, આયુષ્યની મહત્તા નથી. તમે કેટલું ભજન કર્યું છે એની મહત્તા છે. 5 વર્ષના ધ્રુવ મહારાજ જો ભગવાનને પ્રાપ્ત કરી લેતા હોય, 5 વર્ષનો પ્રહલાદ જો ભગવાનને બોલાવી શકતો હોય ને નરસિંહદેવ પ્રગટ કરી શકતા હોય, આપણા તો 50 અને 52 વર્ષ થઈ ગયા છે ભાઈ. કેમ ભગવાનનો રસ પ્રેમ નહીં પ્રાપ્ત કરી શકીએ? ભૂલ ભૂલામણીમાં નહીં રહેતા, જીવનમાં ભૂલ ભૂલામણીમાં નહીં રહેતા. ઓલું ગાર્ડનમાં બનાવ્યું હોય ને ભૂલ ભૂલામણીની અંદર, એક વાર અંદર ગયા પછી પાછા નીકળી નહીં શકશો. હા, જોઈ લેજો ભાઈ. जीवन की कलिया कल प्राप्त समय खिली ना खिली, ओ रसिया रसले हरि का नाम कल जीबा हली ना हली.
પરિસિદ્ધ મહારાજ પૂછી રહ્યા, જેનો 7 દિવસ હોય એવાને લાવો ને ભાઈ. હું પૂછું તો જેને 7 દિવસની ખબર હોય તો લાવો ને ભાઈ. એને પૂછું કયું કાર્ય કરો છો તમે? ભાગવત કથા, ભાગવતી ગંગા, એની અંદર સ્નાન કરી લો, ડૂબકી મારી લો. પરિસિદ્ધ મહારાજને કહેવામાં આવ્યું, પરિસિદ્ધ મહારાજ આ ગંગાનો તટ છે. અહીંયા ઋષિવર, મહાઋષિઓ, અનેક પ્રકારના ઋષિઓ અહીંયા એકત્ર થાય છે. જાઓ, તમારો ઉપાયનો પ્રશ્ન, તમારો ઉપાય જે છે ને ન્યા મળી જશે. ન્યા તમને પ્રાપ્ત થશે તમારો પ્રશ્ન. એક જિજ્ઞાસા હૃદયની અંદર લઈને રહે. આપણી પણ જિજ્ઞાસા એવી હોવી જોઈએ કે હું કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકું છું. મારી જેવો નિમ્ન વ્યક્તિ, નિમ્ન કુળનો વ્યક્તિ, શુદ્ર જીવ ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? ભગવાનના ચરણ કમળને કેવી રીતે ભગવાનના ચરણ કમળનું રસનું આસ્વાદન કેવી રીતે કરે? જિજ્ઞાસા, જિજ્ઞાસાના બળથી ફળને પ્રાપ્ત કરશો. જિજ્ઞાસાના બળથી તમારી મનોવૃત્તિને સ્થિર કરી શકશો. હૃદયમાં અથો બ્રહ્મ જિજ્ઞાસા, અથો બ્રહ્મ જિજ્ઞાસા, એટલી ઉચ્ચ જિજ્ઞાસા કરવી જોઈએ. ભગવાનના કાર્યની ઉચ્ચ જિજ્ઞાસા, ભગવાનના પ્રેમ રસ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા. એવું કયું કાર્ય કરવું જેથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય? રોજ સવારે માત્ર દીવો કરીએ, 2 રૂપિયાની અગરબત્તી ભગવાનને લગાવે. માત્ર 5 રૂપિયાની દિવેટ, 2 રૂપિયાની અગરબત્તી. શું કાર્યથી પરિપૂર્ણ છો? એ કાર્યથી ના ભાઈ ના. 5 રૂપિયાની અંદર અમૂલ્ય એવો ભગવાનનો અમૃત રસ, ભાગવત પ્રેમ રસ, અમૃત રસ, જે ઋષિવર, જે સંત મહાત્માઓ ઋષિવર ભૂરી 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 ભૂરીદા જનાહા ભૂરી ભૂરી કરીને રસનું આસ્વાદન કરે, એવા સંત મહાત્માઓ એ અમૂલ્ય મૂલ્ય રસ બસ આમ જ વિખેરો, એમ જ પ્રાપ્ત થશે? ના ભાઈ ના. હૃદયમાં અથો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસાને પ્રાપ્ત કરવી જરૂરી છે. પરિસિદ્ધ મહારાજને કહેવામાં આવે, ઓહો, ગંગાના તટની ઉપર જાય, વિચરે, પૂછે બધાને. એટલી જ ક્ષણની અંદર એમ કહેવામાં આવે છે, એકત્ર થયેલા બધા જ ઋષિ મુનિઓ એક સ્વાદે કહે, હે પરિસિદ્ધ મહારાજ, પરિસિદ્ધ મહારાજ, જો તમારા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે, તમને મૃત્યુના મુખમાંથી બચાવવા, તમને મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે ભાગવત ભૂષણ, પરમ ચુદામણી, ભાગવત રસિક, બ્રહ્મવેતા, વેદ વ્યાસજીના સુત સુખદેવ ગોસ્વામી બિરાજમાન થઈ રહ્યા છે. પરમ ચુદામણી આવા સુખદેવ ગોસ્વામી પધારી રહ્યા છે. નિશ્ચિત તમારા પ્રશ્નનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ હમણાં થઈ જશે. આવા સંત મહાત્માના ચરણની અંદર સુખદેવ ગોસ્વામીના ચરણમાં સાક્ષાત પ્રણામ કરી લો, એનો સંગ પ્રાપ્ત કરી લો. નિશ્ચિત તમારે 7 દિવસનું મૃત્યુ જે છે ને એનું નિરાકરણ આ સુખદેવ ગોસ્વામી તમારી પાસે, એમની પાસેથી તમને મળી જશે. આવા ભાગવત ભૂષણની શરણમાં જાઓ. આવા મહાન ભાગવત ભૂષણની શરણની અંદર જાઓ. જે બ્રહ્મવેતા છે, જે ભાગવત રસિક છે, જેને જીવન પોતાનું ભાગવતમય જીવન બનાવ્યું છે, આવા ભાગવત વેતાના શરણની અંદર જઈએ આપણે, જેનું જીવન ભાગવત હોય. એનો સંગ પ્રાપ્ત કરીએ આપણે.
અને એના સંગ દ્વારા એમ કહેવામાં આવે છે આપણા જીવનને પરમ ગતિ, આપણા જીવનને પરમ સુજદ અને સુખદ બનાવે એની સંગતિ પ્રાપ્ત કરીએ. પરિસિદ્ધ મહારાજ સુખદેવ ગોસ્વામીના શ્રીચરણની અંદર એમ કહેવામાં આવે છે કે સાત દંડવત પ્રણામ કરે અને કહે છે કે હે ભાગવત ભૂષણ, હે ગુરુવર્ય, હે ગુરુવર, અનેક લોકોને મેં વાત કરી ચૂક્યો છું. અનેકની સાથે મેં વાત કરી છે કે જેનું 7 દિવસની અંદર મૃત્યુ હોય એને કયો ઉપાય કરવો જોઈએ કે જેને કરીને એ ભગવાનને પ્રાપ્ત કરી લે. સુખદેવ ગોસ્વામી એમ કહે છે કે હે પરિસ્થિતિ, તારે કોઈ પણ જાતને ગભરાવાની જરૂર નથી. એક એમ કહેવામાં આવે છે, બહુ સુંદર કહે, એક કુશળ ડોક્ટર હોય, એક કુશળ ડોક્ટરની પાસે ગયા હોય ને, એ સાંત્વના આપે કેમ કે ભાઈ તારે કઈ ગભરાવાની જરૂર નથી, આ રોગનું નિરાકરણ મારી પાસે છે. તો જીવમાં જીવ આવી જાય. ફાઇલ બતાવવાની સાથે કહે, ઓહો ભાઈ, આ ફાઇલ તો તમારી દવાઓથી ભરી છે, આમાં અમુક બધું કાળું જ છે ભાઈ, આમાં તમારું કઈ આવે એવું નથી, હવે થોડાક દાડા તો જાઓ ભાઈ અહીંયાથી ફાઇલ લઈને. એ ડોક્ટર હોય તો આ તો એક કુશળ ડોક્ટરની પાસે, એક કુશળ વૈદ્યની પાસે જાય અને એને ફાઇલ બતાવવામાં આવે કે મારી ફાઇલ આટલી બધી કાળી છે, એની અંદર ભાઈ લીટા માર્યા છે અંદર. હવે આ ફાઇલ જો ને કે આમાં કઈક થોડું ઘણું વધતું ઘટતું થઈ શકે એવું છે, થોડું કઈક વધારે થાય એવું છે આમાં. ડોક્ટર કે આ ફાઇલ તો ભાઈ આખી ભરાઈ ગઈ છે, બધા રિપોર્ટો કરાવીને. પણ એમ કહેવામાં આવે છે કે જીવનની અંદર એક એવા કુશળ ડોક્ટરની પાસે જવું જોઈએ, એક એવા કુશળ ગુરુને શરણ લેવી જોઈએ, એવા ગુરુની શરણ લેવી જોઈએ જેને એમ કહેવામાં આવે છે આપણે ભવ રોગને મિટાડી શકે. ભાઈ આપણા ભવ રોગને મિટાડી શકે એવા ગુરુની શરણમાં જઈ એને કહેવાય પરિપ્રશ્નય સેવયા તદ વિદ્ધિ પરિપાતેન પરિપ્રશ્નય સેવયા. ભગવદ ગીતા કહે તમારા હૃદયને નિખાલસ ભાવે એને સમર્પિત કરી દેવાય એના શરણની અંદર. ગુરુદેવ આ રીતેનું મારું જીવન છે. તદ વિદ્ધિ પરિપાતેન પરિપ્રશ્નય સેવયા. દીનતા અને નમ્રતાથી ગુરુને આશ્રય ગ્રહણ કરી અને એને કહીએ કે હું આ રીતેનું. અને કહે સાત દંડવત પ્રણામ કરે પરિસિદ્ધ મહારાજ અને કહે કે બસ હવે તમે જ મારા કુશળ ડોક્ટર છો ભાઈ, આ જીવનને હવે તમારે બનાવવું બગાડવું તમારા હાથમાં છે. સુખદેવ ગોસ્વામીજી કહે હે પરિસ્થિતિ, તારે કઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. હું એવું તારી પાસે કાર્ય કરાવીશ ને તું પરમ ગતિને પ્રાપ્ત થશે, ભગવાન પ્રેમ રસને પ્રાપ્ત કરશે. તારે હે જરા કે ગભરાવાની જરૂર નથી. કેમ? કારણ શું? તારી પાસે તો 7 દિવસ છે. તો કે 7 દિવસ ઓછા નથી કહેવાતા? 7 દિવસ ઓછા નથી? આપણે તો 40, 45, 50 વર્ષના થયા છે તો કે આપણી પાસે હજુ તો 40 વર્ષ પડ્યા છે. 60 વર્ષના થયા હોય, 50 વર્ષ થયા હોય તો 50 વર્ષ પડ્યા છે, હજુ વધારે છે. પરિસ્થિતિ મહારાજને કહે, પરિસ્થિતિ મહારાજ કહે 7 જ દિવસ છે, જરા વિચાર કરજો. સુખદેવ ગોસ્વામી કે તારી પાસે 7 દિવસ છે. કેમ? કારણ ઈ છે કે જેની પાસે 7 ઘડી હતી, જેની પાસે માત્રમાં માત્ર 7 ઘડી હતી, એવા ખતવાંગ નામના રાજા હતા ને, જેની પાસે પોતાના જીવનકાળની 7 જ ઘડી હતી. 7 ઘડી, 7 દિવસે નહીં, 7 કલાકે નહીં, 7 વર્ષે નહીં અને 70 વર્ષે નહીં, એક જીરો ભૂલી નતા ગયા. 7 ઘડી. ખતવાંગ નામના રાજા એવા હતા જેની પાસે 7 ઘડી હતી અને એ 7 ઘડીની અંદર ભગવાનને પ્રાપ્ત કરી લીધા. કેવી રીતે? કેવી રીતે? તો કે હા, ખતવાંગ નામના રાજસ્વી, એવા નામના એવા રાજસ્વી હતા, એવા મહાપ્રતાપી હતા, એવા ભગવત ભક્ત હતા ને, એમ કહેવામાં આવે એટલા મહાન પ્રતાપી રાજા હતા. જ્યારે દેવાસુર સંગ્રામ થયો, દેવ અને દેવતાઓ અને અસુરોનો સંગ્રામ થયો ને, ત્યારે દેવતાઓની મદદ કરવા માટે આ ભૂલોકમાંથી સ્વર્ગલોકની અંદર ગયા. ખતવાંગ નામના એવા મહાપ્રતાપી રાજા હતા.
કે ભૂલોકના રાજા સ્વર્ગલોકની અંદર દેવતાઓને મદદ કરવા માટે જાય, યુદ્ધ કરવા. હાલો હાલો, હું તમારી બાજુમાં ઊભો છું, ગભરાવાની જરૂર નથી. દેવતાઓને કહે, હા? અને દેવતાઓની સાથે રહી અસુરોનો સંહાર કર્યો, વિજય પ્રાપ્ત કરાવરાવી દેવતાઓને. અને સ્વર્ગની અંદર ગયા. ઇન્દ્રે સ્વાગત થી બિરાજમાન કરાવ્યા અને કીધું કે આ જ્યાં સુધી તમે અહીંયા છો ને, ત્યાં સુધી આ સ્વર્ગનું સુખ ભોગવો તમે. તો કે ના ના ના, હવે સ્વર્ગનું સુખમાં આપણો કોઈ રસ નથી વધારે. ખતવાંગ નામના રાજા કહે છે, સ્વર્ગમાં સુખમાં આપણો કઈ બહુ ઈચ્છા નથી, એમાં કઈ આપણને બહુ નથી. તો કે શું? તો કે મારું રાજ બરાબર હતું, ભૂલોક પર હાલો ને મોકલાવાનું મન ન્યા પાછું. તો કે એ ભૂલી જાઓ. કેમ? સ્વર્ગના કેટલા દિવસ, અહીંયા સ્વર્ગના થોડા દિવસ ને અહીંયા ભૂલોકના કેટલા હજારો દિવસ વીતી ગયા છે. ત્યાં દેવતાઓનો એક દિવસ, ભૂલોકના દિવસો 10,000 વર્ષ પૂરા થઈ જાય. તો કે ત્યાં કેટલા રાજા મહારાજાઓ થઈ ગયા છે, હવે ત્યાં વીતી ગયું છે બધું. અહીંયા હવે સ્વર્ગમાં જ રહ્યો. તો એ ખતવાંગ નામના રાજા એમ કહે કે એક કામ કરો ભાઈ, ભલે હવે ન્યા નો મોકલાવો તો કાંઈ નહીં, પણ પહેલા અહીંયા રેવા પહેલા મારું પ્લાનિંગ બતાવું. મને તમે એ બતાવો કે મારું આયુષ્ય કેટલું બાકી છે, પછી હું કાંઈક કરું નવું જૂનું પ્લાન કરું. એમાં કેટલા 2 માળ બનાવવા છે કે 4 માળ બનાવવા છે, આયુષ્ય પહેલા કેટલું છે મારું એ બતાવો મને. ઇન્દ્રદેવને કરે, મારા માટે એક વસ્તુ કરી શકો છો, મારું આયુષ્ય કેટલું બાકી છે એ મને બતાવો ને. તો કે હમણાં જ ફોન કરું છું ઇન્દ્રદેવને. ઇન્દ્રદેવ કે હમણાં યમરાજાજીને ફોન કરું છું અને ચિત્રકૂટની પાસેથી તમારું ખાતું ખોલાવો, એમાં કેટલું આયુષ્ય બાકી છે એ હમણાં મંગાઈ લેવું છું, તમારા બાય ડેટા. ઇન્દ્રદેવે પૂછ્યું યમરાજાને. યમરાજાએ કીધું ભાઈ એનું ખાતું જોયું એટલે કે હવે આ ખતવાંગ રાજના જે રાજા છે એની પાસે 7 ઘડી ખાલી બાકી છે મૃત્યુની. હવે મૃત્યુ નજીક આવી ગયું છે. એને કીધું તરત જ એમને, ભાઈ તમારી પાસે 7 ઘડી છે હવે તો. ઓહો, 7 જ ઘડી? તો કે હા. તો કે 7 ઘડી ની અંદર 2 ઘડી, 7 ઘડી એટલે 2 મિનિટ. તો કીધું કે હા, એમ કહેવામાં આવે છે કે 7 ઘડીઓ. તો કે તો કાઈ નહીં, એક બીજું કામ કરો, મારી પાસે 7 ઘડી છે ને, તો કે એક બીજું કામ મને કરી આપો જો કરી શકતા હોય. તો કે શું? તો કે તમારે એવું એક વિમાન મંગાવો, એ વિમાનની અંદર બેસાડીને અત્યારે જ મને છે ને હરિદ્વાર ક્ષેત્રની અંદર ન્યા ઉતારી દો. એવું કાંઈક લાવો, 2 જ ઘડીની અંદર મને ન્યા ઉતારે એવું વિમાન લાવીને મને મૂકો ન્યા હરિદ્વાર ક્ષેત્રમાં, ભૂલોકની ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર મૂકો મને. હાલો સ્વર્ગમાંથી સીધા. ઇન્દ્ર કે ઈ કરી નાખું તમારા માટે, હાલો. તરત જ ઇન્દ્રનું પુષ્પક વિમાન છે જે મંગાવ્યું અને એ પુષ્પક વિમાનની અંદર બેસાડી એ ખતવાંગ નામના રાજા છે ને એ સીધા હરિદ્વાર સ્વર્ગમાંથી સીધા હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગાના તટની ઉપર આવીને એને ઉતારી દેવામાં આવ્યા. લ્યો ભાઈ, અહીંયા ઉતાર્યા છે. અને એ જ ખતવાંગ નામના રાજા હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગાના તટની ઉપર આંખ બંધ કરીને ભગવત પ્રેમ રસ, ભગવત ભક્તિ અને ભગવાનના નામનું ચિંતન, કીર્તન, ભજન કીર્તન કરવા માંડ્યા. એ જ પોતાના મનને ભગવાનમાં એક અમિનિશ કરીને પોતાના પ્રાણને ત્યાગી દીધા. વાતની અંદર જોતાની સાથે એમ કહેવામાં આવે છે ભગવાનનું પુષ્પક વિમાન આવી એ ખતવાંગ નામના રાજાને પુષ્પક વિમાનમાં બેસાડી અને વાગતે ગાગતે ઢોલ નગારે એને ભગવત ધામની અંદર, ભગવાનના પરમ ધામની અંદર, વૈકુંઠ ધામની અંદર લઈ ગયા. 2 જ ક્ષણની અંદર. એ પરિસ્થિતિ તારે ગભરાવાની જરૂર નથી. જેની પાસે 7 ઘડી હોય, 2 જ મિનિટ હોય જેની પાસે ને, એ પણ જો ભગવાન ધામની અંદર જઈ શકતો, તારી પાસે તો 7 દિવસ છે પરિસ્થિતિ. આવ બેસી જા. 7 દિવસ ભાગવત કથા જે છે ને એ ભાગવત કથાને તું શ્રવણ કર. ભગવાનની પ્રેમ રસ લીલા, ભગવાનની અંતરંગા લીલા, ભગવાનની ગુહ્ય લીતમ લીલા, ભગવાનના ભક્તોના પ્રેમનું આદાન પ્રદાન જે ભાગવતની અંદર છે એ ભાગવત મહાપુરાણ જે છે એ ભાગવત મહાન પુરાણ તું 7 દિવસ એક મન એક જીતેથી ભાગવત પ્રેમ રસને તું શ્રવણ કર. ભાગવત મહાન પુરાણને શ્રવણ કર. નિશ્ચિત તું ભગવત પ્રેમ રસને પ્રાપ્ત કરી ભગવાનના વૈકુંઠ ધામને તું પ્રાપ્ત કરશે. પરિસિદ્ધ, તારે ગભરાવાની જરૂર નથી. આવી રીતે ગંગાના તટની ઉપર એમ કહેવામાં આવે છે સુખદેવ ગોસ્વામી દ્વારા પરિસિદ્ધ મહારાજને 7 દિવસ ભાગવત મહાપુરાણની કથા કરવામાં આવે છે. ભાગવત મહાપુરાણ એને શ્રવણ કરવામાં આવે છે.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આપણને પણ શું અવસર પ્રાપ્ત થયો છે ભગવાનની શ્રી કથા શ્રવણ કરવા માટેનો. 7 દિવસ આપણા માટે 7 દિવસ ઘરેથી નહીં તો ફોન પર ફોન આવવા માંડે હે ને. આપણે એમ કે બહુ બધું ત્યાગીને આવ્યા છે, આવું બહુ બધું છોડીને આવ્યા છે, કેટલું બધું છોડી દીધું એમ થાય આપણને. પણ અહીંયા જ્યારે સાંભળે ને આપણે ત્યારે ખબર પડે. પરિસ્થિત મહારાજ જેવા પોતાનું સમગ્ર ઐશ્વર્યને છોડી, અરે ખતવાંગ જેવા રાજા જે ઋષભે સ્વર્ગના સુખને છોડીને શું કરવા માટે આવ્યા હતા? ગંગાના તટની ઉપર શ્રીમદ ભાગવત મહાપુરાણને શ્રવણ કરવા માટે આવ્યા હતા. આપણે પણ 7 દિવસ ભાગવત 7 દિવસ નહીં પણ 7 સત્રની અંદર 7 સત્રની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને શ્રવણ કરીએ, જેના દ્વારા આપણા હૃદયની અંદર ભગવત પ્રેમ, ભગવત ભક્તિ, ભગવત રસને આપણે ઉત્પાદિત કરી શકીએ અને એ પ્રાપ્ત કરી શકીએ. આપણે હવે પછીની આપણી બપોરની આના પછીની જે છે કથા જે છે બપોરના આના બપોર બાદના સત્રની અંદર આપણે શ્રવણ કરીશું. એટલા માટે આપનું સૌભાગ્ય એટલું છે કે આજે આપણને ભાગવત પ્રેમ, આ ભાગવત મહિમા છે. આપને જે કાંઈ બી બતાવ્યું ને એ ભાગવત મહિમા છે. જ્યાં સુધી આપણે ભાગવત મહિમાનું પ્રથમ પગથિયું ભાગવત જે કથાને શ્રવણ કરી રહ્યા છે એ કથાની ભાગવત મહિમાને જ્યાં સુધી આપણે શ્રવણ નહીં કરીએ ત્યાં સુધી ભાગવત પનિતા, ભાગવત ભૂષણ, ભાગવત પ્રેમ રસના સંતો મહાત્મા અને એમ કહેવામાં આવે છે સાક્ષાત ભાગવતની અંદર વાંગમય સ્વરૂપે ભગવાનમાં આપણો પ્રેમ રસ નહીં જાગૃત થાય જ્યાં સુધી આપણે ભાગવતની મહિમા નહીં શ્રવણ કરીએ તો. એટલે ભાગવત વેતા, ભાગવત ભૂષણ સંત મહાત્માઓ, વૈષ્ણવો અને ભાગવતની એમ કહેવામાં વાંગમય સ્વરૂપે ભાગવત જે ભગવાન છે એની અંદર પ્રેમ રસને ઉત્પાદિત કરવા માટે પહેલા ભાગવત મહિમાને શ્રવણ કરવી જરૂરી છે. પહેલું પગથિયું છે આપણું આ. હવે ધીરે ધીરે 1, 2, 3 પગથિયાની ઉપર ચડવાનો આપણે અધિકાર પ્રાપ્ત કરીએ છીએ. આપણે હવે શ્રવણ કરવાનો આપણા રસ હૃદયની અંદર જિજ્ઞાસાને પ્રાપ્ત કરીએ કે હવે આના પછીની કથા ભગવાનની શું નીકળશે, ભગવાનના અવતારોની કથા, ભગવાનની લીલા કથા. મમ જન્મ કર્મ ચમેવ દિવ્યમ યોમી વેતિ તતઃ. મારા જન્મ અને કર્મ એટલા દિવ્ય અને પવિત્ર છે, ભગવાન કહે કોઈ એકવાર શ્રવણ કરી લેને એ મારા પરમધામને પ્રાપ્ત કરે છે એમ કહેવામાં આવે. પરંતુ તત્વથી મને કોઈ જાણી લે, મારા જન્મ અને દિવ્ય, મારા જન્મ અને કર્મની કથા જે છે ને કોઈ એને તત્વથી જાણી લે, એવો વ્યક્તિ ભગવત ધામમાં જવાનો અધિકારી પ્રાપ્ત થઈ જાય છે. નહીં તો પછી સ્વર્ગ સુધી આંટા મારીને પાછા વહી આવશો. બહુ કદાચ સત્કર્મ કર્યા હોય, બહુ સારા કર્મ કર્યા હોય, કોઈને કાંઈ તકલીફ ન આપી હોય, રોજ ગાયોને ઘાસ નાખી હોય, માછલીને દાણા નાખ્યા હોય, રોજ બધું બહુ સારું કાર્ય કર્યું, એનું પુણ્યનો ઢગલો થઈ જશે. અને એ પુણ્યના ઢગલાના કારણે એમ કહેવામાં આવે તમને સ્વર્ગના ઇન્દ્ર બનાવી દેવામાં આવશે. સ્વર્ગનો ઇન્દ્ર બની જવાથી શું? સ્વર્ગના ઇન્દ્ર બનાવી દેવામાં આવશે આપને. અને જ્યારે સ્વર્ગના ઇન્દ્રનું સુખ ભોગવ્યા અને તમે જેટલું પુણ્ય અહીંયા કર્યું હતું ને એ બધું પુણ્યનું ફળ તમને ન્યા મળે. પણ જ્યારે પુણ્ય પૂરું થઈ જાય પછી એ સમગ્ર પુણ્ય પૂરું થઈ જાય, સીણે પુણ્ય મૃત્યુ લોકમ, એ પુણ્ય પૂરું થઈ જાય ત્યારે સ્વર્ગમાંથી પાછા ભૂલોકની અંદર આવીને પાછું કાર્ય કરવું પડશે ભાઈ. સીણે પુણ્ય મૃત્યુ લોકમ, પાછું તમારે સ્વર્ગના સુખમાંથી પાછું અહીંયા ભૂલોકની અંદર પાછું પુણ્ય કાર્ય કરવા માટે આવવું પડશે તમારે. તો એનાથી વિશેષ સ્વર્ગ કરતા પણ ઉચ્ચ સુખ કયું છે? જે ભગવાનનું ધામ છે. યદ ગત્વા ન નિર્વંતતે તદ ધામો પરમમ. મારું તે પરમ ધામ એવું છે જ્યાં એકવાર જીવ ગયા પછી ફરીથી આ સંસાર સાગરમાં, આ ભૂલોકની અંદર દુખાલયમ શાશ્વત જગતમાં એ જીવ ફરીથી આવતો નથી. એવું કાર્ય કરવું જોઈએ આપણે કે ફરીથી સંસાર સાગરમાં આવવું નથી. ક્યાં સુધી ભાડાના ઘરને બદલ્યા કરશું ભાઈ? આજે અહીંયા ઘર, કાલે અહીંયા ઘર, વારંવાર ભાડાના ઘરમાં કરવા કરતા પોતાનું ઘર વસાવી લેવું સારું.
ક્યાં સુધી આ જન્મની અંદર હમણાં મનુષ્ય જન્મ લીધો છે, આના પછીનું બીજું ભાડાનું ઘર કૂતરાનું મળશે, આના પછીનું ભાડાનું ઘર બિલાડીનું મળશે, આના પછીનું ઘર વૃક્ષનું મળ્યું તો 200 વર્ષ 500 વર્ષ વૃક્ષ જીવે. ક્યાં સુધી ભાડાના ઘરને બદલ્યા કરશો ભાઈ? પરમિનન્ટ ઘર આપણું ભગવત ધામ છે, ભગવાનનું પરમ ધામ છે, ગોલોક વૈકુંઠ ધામ છે, જ્યાં જીવ ગયા પછી એને પછીથી પોતાનું ઘર જે છે ને બદલવું પડતું નથી ભાઈ. ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય છે એ જીવ. એટલા માટે ભગવતી ગંગા, ભાગવતી ગંગા, પ્રેમ રસ ગંગા, ભક્તોનો સંગ, શું અવસર મળ્યો છે આપણે એ કાર્યને કરી લઈએ આપણે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ખૂબ સુંદર પ્રથમ દિવસ, પ્રથમ સત્ર અને ગંગા નદીના તટ પર અને શ્રીમદ ભાગવત મહાત્મય સાથે આપણી પ્રથમ સત્ર આપણું પૂરું થાય છે. તો ખૂબ સુંદર પ્રભુજીએ આપણને કથાનું રસપાન કરાવે છે અને કથા ગંગાનો આપણને રસપાન કરાવે છે આપણને. તો આપણા હાથમાં તો 2 હાથમાં લાડુ છે આજે તો, હે ને? આ 3 દિવસ છે, શું છે? બંને હાથમાં, આપણા હાથમાં શું છે? લાડુ છે આજે. કેમ કે વૈષ્ણવી ગંગામાં સ્નાન, ભાગવતી ગંગામાં સ્નાન. વૈષ્ણવી ગંગામાં સ્નાન અને ભાગવતી, જે કહે છે ને કે કથા શ્રવણ કરવા માટે પણ યોગ્યતા હોવી જોઈએ. તો ઘણા લોકોને આપણે વિચારીએ છીએ, પ્રભુજીએ શરૂઆતમાં જ કીધું આપણને કે જેના ભાગ્ય ખુલી ગયા છે, અહો ભાગ્ય, હે ને? તો જેના ભાગ્ય ખુલી ગયા છે તે જ અહીંયા બેસી શકે છે. તે પણ ક્યાં? ગંગા નદીના તટ પર અને જ્ઞાન ગંગાના તટ પર, 2 તટ પર બેસી શકે છે. બાકી જેનું ભાગ્ય નથી તે કથામાં આવી શકતા નથી. તો ખૂબ સુંદર પ્રભુજી આપણને કથા જ્ઞાનનું શ્રવણ કરાવે છે. તો આપણે એક ચિત્તેથી, એક મનથી અહીંયા બેસીને, એક જગ્યાએ બેસીને આપણે, આ તપસ્યા છે એકચ્યુઅલી તમારી લોકોની. તમે એક જગ્યાએ બેસી રહ્યો છો, તમે એક ચિત્તથી તમે ફોકસ કરો છો, આ બધી તપસ્યા છે. આ બધી તપસ્યા તમે અત્યારે કરો ને તમે છેલ્લે કામ લાગશે આ બધું વસ્તુ, હે ને? તમારા ખાતામાં બધું સોનાના અક્ષરથી લખાય છે આ વસ્તુ. તો ખૂબ સુંદર આપણને ગોલ્ડન ચાન્સ મળ્યો છે આપણને. તો એને આપણે વિસરી નહીં જવું જોઈએ, આપણે એના હાથમાંથી નહીં જવા દેવો જોઈએ આપણે. તો એને બરાબર પેલું કહીએ ને, આપણે એક્ઝામ હોય ત્યારે પ્રિપેર કેવું આપણે પહેલેથી આગળથી દિવસને કેવું પ્રિપેર કરી નાખીએ છીએ આપણે કે નહીં આ વસ્તુ હું વાંચી લઉં થોડુંક, તો આ વસ્તુ પૂછાશે તો હું વસ્તુ લખી નાખીશ. તો આ બધી પ્રિપેરેશન છે આપણી, પહેલેથી સ્ટાર્ટિંગથી પ્રિપેરેશન છે આપણી. તો હું ભક્તવત્સલ પ્રભુને નમ્ર વિનંતી કરીશ કે કૃપા કરીને પધારે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આપણો આગળ હરે કૃષ્ણ. ખૂબ સુંદર પ્રભુજીની પ્રથમ સત્રની અંદર જે કથા હતી એમાં આજે ખૂબ જ બધાએ ખૂબ સુંદર ઉપદેશો પણ હતા અને જે મનની જે આપણી ગતિ છે એને સ્થિર કરવા માટે પ્રભુજીએ ખૂબ સુંદર પ્રયાસ કર્યો. અને પ્રભુજીએ જે છેલ્લા શબ્દ જે કીધા ને એના માટે હું ખાસ ઊભો થયો કે પ્રભુજીએ કીધું ને કે વારે વારે બહુ ઘર બદલીએ છીએ, ભાડાના મકાનમાં બહુ રહ્યા છે, પણ હવે એવો એક ચાન્સ લઈ લેવાનો છે કે આપણું એક પરમેનન્ટ ઘર હોય સુંદર, જેમાંથી પાછું કહે ને કે આવું જ ન પડે. એટલે પ્રભુજી કહેવાના હતા એ કે જન્મ મૃત્યુ અને જરા અને વ્યાધિમાંથી આપણે જે છૂટવું હોય તો શ્રીમદ ભાગવત કથાનો જે રસપાન છે એ કર્ણો દ્વારા જ્યારે આપણે હૃદયમાં ઉતારશું તો જ આપણો જે આત્મા છે બહુ દુઃખી થઈ ગયો છે, બહુ એણે એણે બહુ પરિશ્રમ બહુ જ કર્યો છે અને વારે વારે દુઃખી થઈને એણે માંગણી તો કરી છે, પણ આપણું જે મન છે ને, મન એણે એને
એનું ચાલવા નથી દીધું. તો આજે મન વિશે પ્રભુજીએ ખૂબ સુંદર કીધું. તો મનની ગતિને આપણે અહીંયા મજબૂત બનાવી જે બાકીના જે 6 સત્ર છે એમાં આપણે હાજરી આપવાની છે અને ગંગાના તટ પર જે આપણને આ લાભ મળ્યો છે એને પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. બોલો ગંગા મૈયા કી. તો હવે પ્રસાદ થોડી વારમાં, હવે કીર્તન 5 મિનિટ 5-10 મિનિટ માટે આપણે કીર્તન કરશું અને પછી પ્રસાદ માટે આપણે જશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો આ માઇક દ્વારા તમને તમારા કાનમાં જો આ મહામંત્ર